હાથ ઉપાડવો પડે ને એની બદલે એક ટીપું ન ભરવા દઉં. મુખી બાપા તમે મુખી છો ને તો હું સરપંચની બાયડી છું સમજાણો. સરપંચની બાયડી હોય ને તો ઘરમાં રહેવાનું, આયા મારી સામે નહીં બોલવાનું કાઈ. તમારી સામે જ બોલી અને તમને જોઈ લેશું તમે શું કરો છો ને. કીધું ને અમે પૈસા તમે છે ને આ ગામમાંથી ને કાઢીને જ રહેશું. એ ભગવાન હાઈસ હાઈસ હા તો કોઈ નથી હવેડે અંધાય કપડાં ફટાફટ ધોવાઈ જાય કોઈ બાઈ આડી નહીં આવે હા ગાઈડ છોડું ને કપડાં પલાળી દઉં એ બાય શું કરે છે? ખાય નહીં મૂકી બાપા હા હવેડે શું કરવા આવ્યા હોય કપડાં ધોવા આવ્યા હોય ને હવેડે તને ખબર નથી હું છે ને આ ગામનો મુખી છું અને પહેલા હું નાઈ લઉં પછી જ આનો ઉપયોગ કરવાનો અને સામે જોવાની કોઈની હિંમત નહીં કરવાની. પણ મુખી બાપા આ હવેડો છે અહીંયા એવું ના હોય કે તમે નાવ પછી હંધાય કામ કરે નહીં, હું આ ગામનો મુખી છું ને એટલે પેલો હક મારો છે અને હું જ્યાં લગી નો નાવ ને હું પછી ભલે 9 વાગે નાવ કે 10 વાગે નાવ કે 12 વાગે નાવ ને તો 12 વાગ્યા પછી જ તમારે આ પાણીનો ઉપયોગ કરવાનો. ત્યાં લગી કોઈ સામું જોવાની હિંમત નહીં કરવાની. અરે રા કેવી વાત કરો છો તમે 10 વાગે નાવ 12 વાગે નાવ પછી હંધાય આવવાનું તો અમારે હું આખો દી કામ જ નહીં કરવાનું. અરે બીજા કામ કરવાના, ખેતરમાં ઘણા કામ હોય. પાણી વગરના કોઈ કામ ન થાય અને હાસું કામ ઘરનું છે ને કપડાં ને વાસણ જ હોય છે. કપડાં ને વાસણ ના પતે ને ત્યાં સુધી કોઈ કામ ઘરના ન પતે અને આ પાણી તો કુદરતની દેણ છે. એમાં થોડું એવું હોય કે તમે ઓલું કરો પછી તમે પાણી વાપરી શકીએ. આ થોડું કઈ તમે પાણી આમાં લાવો છો. આ તો ભગવાન ઉપરથી વરસાવે છે ભરાય છે. આ કુદરતની દેન છે ને એટલે જ આને મેં ખુલ્લું મૂક્યું છે. જો મારો પ્રાઇવેટ હોય અને મારા હાથમાં સત્તા હોય ને તો આ પાણીને હોતા તાળા મારી દઉં. એટલે એટલું સમજી લેજો કે આ કુદરતી દેન છે ને એટલે જ આ તમે બધા આનો ઉપયોગ કરી શકો છો. અને હું જરીક આમ દયાળુ છું. ભલે ને હું આ ગામનો મુખી છું ને, હવે આ ગામ એ મારું જ ગામ કહેવાય, મારા સંતાનો કહેવાય. ગામના લોકો તે ભલે વાપરે. મુખી છે પણ કઈક ને દુખી કરો એવા સોવો. હા તમે મુખી કહેવાને લાયક નથી. અને રહી વાત અવેડા તો અવેડામાં તમે તાળું ન મારી શકો. કઈ તમારા બાપાને જાગીર નથી તમે મારો મોઢામાં લગામ રાખજો. આ તો મર્યાદા રાખું છું ને ત્યાં લગી હું હારો છું. જો મર્યાદા ચૂકીને તો આ ગામ છોડવાનો વારો આવશે. ગામ છોડવા કે એમને માં ગામમાં નથી રહેતા. અમારા વર્ષોથી પેઢીની પેઢી આ ગામમાં રહેશે એટલે કોઈની તેવડ નથી અમને કાઢવાની. અને રહી વાત મર્યાદાની તો તમારા વર્તન ને તમારી વાણીને પહેલા મર્યાદામાં રાખો. એટલે હું તો મર્યાદામાં શું તમતા રહે. આ આવડો છે ને સરકારે બનાવ્યો. કઈ તમે તમારા ખુદના રૂપિયાથી નથી બનાવ્યો કે તમે આટલો હુકમ કરો છો. તમે તમારા ખુદના રૂપિયાથી બનાવો ને ત્યારે આટલો હુકમ કરશો. પણ મેં છે ને આમાં અરજી આપી હતી સરકારને ત્યારે બન્યો છે, સમજ્યા? તો કઈ નવાઈ નથી કરી. તમે મુખી છો મને તમારી ફરજ છે ને તમે અરજી આપી હતી. એમાં કઈ તમે ઉપકાર નથી કર્યો ગામવાળા ઉપર અને આવેડા ઉપર હંધાઈનો હક છે. તમારો હક નથી આમાં. બધાયનો હક છે એ વાત સાચી છે પણ પેલો હક મારો. તો સારવાગામાં હવારમાં વેલા આવીને નાઈ લેજો એટલે પેલો હક તમારો રહે. સારવાગામાં કોઈ ભાઈ કપડા ધોવા નહીં આવે. હું આ ગામનો છે ને મુખી. મુખી એટલે ગામનો રાજા કહેવાય, રાજા. અને રાજા ધારે ને એ કરી શકે. એ તો છે ને આ હવેડામાં હું પાણી ભરવા ભલેરું રાખું છું. જો હું નાઈન પછી આ ખાલી કરી નાખું ને તો આ ગામમાં કોઈની તાકાત નથી કે મારી સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈ શકે ને બોલી શકે. તમે આ ગામના રાજા છો તો રાજાની ફરજ આવે છે કે આ ગામની પ્રજાને સુખી રાખવી. અને તમે શું કીધું કે તમે એવા હારા છો કે હું હવેડો ભરી રાખું. હવેડો ખાલી તો કરો ખબર પડે કેટલી વિહે હો થાય. અને પછી તમે હું બોલ્યા પાછું કે કોઈની તેવડ નથી સામું બોલવાની. ક્યાંથી બોલે ખબર જ છે કે જેને બોલવાની ભાન ના હોય એની સામું બોલીને કઈ મતલબ જ નથી. હાય મારી ધાક છે, ધાક એટલી બધી, સમજા? ખબર છે બધાને કે હું જો આ આંખ લાલ કરી નાખી ને મારી તો ઓલો છે ને ગામ છોડીને હુયો જાય. કારણ કે ગામમાં એને રહેવું હોય, મારાથી બીન રહેવું હોય ને તો જ આ ગામમાં રહી શકે. નકર ગામ છોડવાની એનામાં તેવડ હોય ને તો જ મારી સામે બોલે. અમે તમને એટલા હાટો મુખી નથી બનાવ્યા કે તમે ગામમાં હંધાઈને દબાવો અને બીવડાવો. સોમુખી બાપા આ તમારી વાત હાવ ખોટી જ કહેવાય. આ હવેડા ઉપર હંધાઈનો હક છે એટલે હંધાઈના હવેડામાં હરખે ભાગે બધી પાણું મળવું જોઈએ. એવું નહીં કે તમે જ્યાં સુધી નાવ નહીં ત્યાં સુધી પાણી ના મળે. આ તમારી ખોટી વાત કહેવાય. એટલે આ વાત તમારી કોઈ માનશે નહીં અને હું તો જરાય નહીં માનું. તું નહીં માન ને તો મારા છે ને હવે તારા ધણીને મળવું પડશે. હવે એને હોતે મારે કેવું પડશે. મારે કેવું પડશે કે આ તારી બાયડીની છે ને જીભ કહેજે ટૂંકી રાખે. નકર મારે જીભ કાપવી પડે ને એની પહેલા એને કહી દેજે જીભ ટૂંકી રાખે. મુખી બાપા
હાસુ કહો ને તો તમે આ ગામના મુખી છો, મારે તમને કહેવાય તો નહીં, પણ હજી એવું કોઈ પેદા નથી થયું કે મારી જીભડીને કાપી શકે. હા, દબાઈને રહેતા હશે ને એ બીજા. હા, હું નહીં તમારે દબાઈને રવ એવી, કેમ કે ખોટા ન હોય ને, ખોટાનો હું વિરોધ કરું છું. હાસુ હોય છે ને ત્યાં હું એકવાર નહીં 10 વખત નમવા આવીશ, પણ જ્યાં ખોટું હોય છે ને એને નમીશ નહીં, 10 વખત નમાડીશ. લાગે છે કે તને છે ને તારા ધણી ઉપર દયા નથી આવતી લાગતી. એને હું તારે જીવતો જોવો નથી. હાથ તો અડાડી જવો મુખી બાપા મારા ધણીને. અત્યારે તો હું જાઉં છું, પણ એટલું યાદ રાખી લેશો કે આનું પરિણામ બહુ મોંઘું આવશે અને તમારે પેટ ભરીને પસ્તાવવું પડશે. પરિણામની ચિંતા કરે ને એ આ મુખી નહીં. તો જોઈ લેજો ને. પણ મારી સામે લલકારે છે, મુખીને સંછેડે છે, એક કૂતેલા સિંહને સંછેડે છે. ખબર નથી એને હું એની દશા કરી નાખું. ના મનમાં મસ્તો હું હોય છે એને એમ કે હું મુખી છું તો મને મજા આવે એ કરે. આ કપડાં ધોયા વગરનું મારે પાછું આવવું પડ્યું. હું થયો, હું બબડે છો? અને આ તું કપડાં ધોવા ગઈ હતી ને? શાંતિ રાખો હવે. તમે ના માથું ખડાવો મારું. હું થયો પણ રાડે હું કામ નાખશો મારી ઉપર? હું હાવ મેં તો દી દીધા, દી બગાડ્યો આજ તો મારો હવારમાં રોજ નું થયું. આ મુખીનું તો હવે કંટાળી ગઈ. હું કર્યું પણ મુખીએ કપડાં ધોવા ગઈ હતી એમને પાછું આવવું પડ્યું. ન કપડાં ધોવા દીધા. જ્યાં સુધી હું આવેડામાં સ્નાન ન કરું ત્યાં સુધી કોઈ કપડાં ધોવાનું નહીં. આ આવેડાના પાણીને આમથી આમ કરવાનું નહીં, ડબલું નહીં ભરવાનું. આ હવેડો એના બાપનો છે? હા, તે આમ ના પાડે એમની એટલે કોઈને ભરવાનું નાવા દીધું ને ભરવા દીધા નહીં. કોઈને કઈ નથી કરવા દીધા મુખી બાપા. રોજનું છે એનું. આ જ્યાં સુધી એનો નાય ને ત્યાં સુધી અવડામાં પાણી કોઈ હલાવવાનું નહીં, અવડા પાસે ફરકવાનું નહીં. પાણી ડખોડાઈ જાય કે હું પવિત્ર છું. હવે જીભને પવિત્ર રાખો ને. મારા બાપ તો એને કે બધું આવી ગયું. પણ આ રોજ આવું કરે તો તમારે કહેતા ઘા વાગે, અમને કહેવાય નહીં. કીધું અમને એમ હતું કે સમજ છે તો હું આ ગામનો મુખી છું. અવડો મારો છે, મેં બનાવ્યો. જાણે કેમ એના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને બનાવ્યો હોય. અવડે સરકારે બનાવ્યો. અને પાણીનો વરસાદ તો કેમ એને બાપા આવીને ઉપરથી કરતા હોય. હા, મુખીનો ત્રાસ તો વધતો જાય છે. એવું છે ને, આનો કાંઈક નિવેડો લાવવો પડશે. હા, હવેડો છે ને આપણા ગામનો છે, એનો એકલાનો નથી. ત્યાં નાવા આવે ને બધા વાટે રહે. અને મારો બેટો ગામના છેવાડે નાવા આવે, શરમ નહીં આવતી હોય? હે હરસ મારે હું કેવું તમને? ટુવાલ વીટીને નાય છે ત્યાં. બાયું હોય તો એને કઈ ભોઠા નથી પડતો, શરમ નથી આવતી એને જરાય. એટલે બેડું ન મરાય માથામાં, માથું ફોડીને ખાય એનું. લમડા સીટી કરીને થાકી ગયા અમે. હાસું કહું ને તો અત્યારે સુધી નથી બોલી, પણ આજે તો મૂકીને હું ના બોલવાનું બોલીને આવી. તો મને ધમકી આપી. મન કે લે તાતા ધણીને જીવ તો નથી જોવો લાગતો હોય કે એટલે તું મારી સામું બોલે. હું કે તમારે થાય નહીં, કરી લેજો. ધમકી મારીને કાંઈ નહીં, શાંતિ રાખ. આ સરપંચને જઈને વાત કરું એટલે છે ને મુખી આપોઆપ સીધીનો થઈ જાય. આપણે કંઈ કરવું નહીં પડે. સરપંચને વાત કરશું ને એટલે નિવેડો લાવી દે. આપણા ગામના સરપંચ છે ને બહુ છે હોજા. હા, એનો જવાબ છે ને એને હરખી રીતે આપી દે. પાછા મને કે બાય તારી જીબડી બહુ વાલે, તારી જીબડીને મારે કાપવી પડશે. હું કહું અડી તો જોવો, એના માટે તમારે હાથ જન્મ લેવો પડે. આ કોઈના બાપની તેવડ નથી કે મારી જીબડીને કાપી હગે. હું કહું એ વાત તારી હાચી છે હો. એ સારું કર્યું તેને કહી દીધું. પણ એ લુખાને ખબર નહીં પડતી હોય કે આપણે ગામના મુખી છે, તો આપણે ગામનું સારું કરવાનું હોય. એની બદલે આપણે ગામની બેનો દીકરીઓને ગામની પ્રજાને હેરાન કરી તો કે ભવે સુખી ન થાય. પાછું તો મને કે હું જેને ધારું ને એને આ ગામમાંથી કાઢી હગું. ઈ કે તમારે આ ગામ ખાલી કરવું લાગે. આ ગામનો હું બાપ છું, મુખી છું, ધણી છું. આ ગામમાં હું જેટલું કહું ને એટલું જ કરે બધા. એ કે હું મુખી બાપા અમારી પેઢીઓ ને પેઢીઓ આ ગામમાં આવીને રહેશે. હું કહું એટલે એમ કોઈ તેવડ નથી કોઈના બાપની કે અમને આ ઘરની બહાર કાઢી મૂકે કે આ ગામની બહાર કાઢી મૂકે. એને કે ગામ તારા બાપાનું નથી, તું ખાલી મુખી છો. ગામના હોના ગામના ઘરના ધણિયા છે. ઓલા મુખીની સોડી છે કે ની ગાડી લઈને નીકળી? હા, એની છોકરી છે. નવી નવાઈની ગાડી લઈને નીકળી. ગાડી લઈ દીધી ને મુખીએ તો આખા ગામમાં ગાડી લઈને ફર્યા કરે. આમ બતાવ્યા કરે હંધાઈને વચ્ચે અમારી પાસે ગાડી છે. મેં તો ધમકી આપી મુખી બાપા તો તમારે આજ નહીં તો કાલ પસ્તાવાનો વારો આવશે. એ સારું કર્યું તે. એને તો છે ને કોઈ ખારી પેટનું અડી જવાનું છે કારકનું. કોઈક બે બોથાલામ નાખશે ને તેથી ગામમાં આબરૂ ને રહેવાની નથી. અમે કે એની આબરૂ છે. વાહેથી હંધા એની વાતો કરે છે ને કોણ એને સારી વાત બોલે તમે મને કયો ને વાહેથી. તો એક કામ કરીએ આપણે સરપંચને ઘરે જાય. તું હાલ મારી હારે. મારે નથી આવું. તમારે જાવું હોય ને તો જાવ સરપંચની ઘરે. હું થાકી ગઈ છું. એક તો આટલો વજન ઉપાડીને ગઈ, વજન ઉપાડીને આવી અને એની યાર ભેજા મારી કરી મેં. હા, પણ તું છે ને ગાભા પણ એટલા બધા હું કે હારે ધો બે. તો કોણ ધોહે? હું નહીં ધોઉં તો રોજ મારે ધોવા સાવાના, રોજ એક જ કામ કરવાનું. હંધાઈ કામમાં મારે ધ્યાન તો દેવું ને. જો પાછી નીકળ્યા મુખીની સોડી છે ને બહુ લાગે આ મુખી બાપા સાઈન મોકલતા લાગે છે. જો તો કઈ વાતો નથી કરતા ને ઘરે જઈને મારી એમ જાણવા હાટું. હા, એ વાતે હાચી છે. હા, હું કે કવામ હોય એવું હવેડામાં આવે એ બરાબર છે. હે
તો તાર ન થવું તો હું જઈ આવું ને. મારે બાપા ન થાવું. હું હાથું કોણ તો અમારું માથું ફાટે જોરદારનું અત્યારે તો આમ કે રેવાતું નથી મારાથી. દબાવી દઉં? ના બાપા ના, માથું ન દબાવું. તમે આ સરપંચને વાત કરી આવો ને એટલે શાંતિ. બસ એને કે ભાઈ મૂકીને સમજાઈ દેજો એને કે હવે એનો ત્રાસ વધી ગયો છે. તું ચિંતા કર, હું અચાણે જ જાઉં છું ને અત્યારે સરપંચ હારે વાત કરું છું અને એનો ફેસલો જલ્દી લાવું છું. ને નાશ કેમ પડાય મારી બાઈને પાછું ઈ તે વળી. ઘરના બધા કામ પતી ગયા? ના ના હંધાય બાકી છે અને હું તો જાય બેહી ગઈ. હા, અમે તો બેહવા આવી સારું છું. લે, મને એકલું એકલું લાગતું હતું. અમે તે સરપંચની બાજુમાં ઘરવાળી બેઠી હોય ને તો થોડીક મજા આવે એમ. ને તો બીજીને બેહાડવી હતી. બીજી કાંઈ કોઈને બેહાડવી નહીં. એકે હજારા છે મારે, પછી બીજીની શું જરૂર હે? હા એ વાત સાચી છે. તો પછી આ વાડીએ દાડિયા બરોબર કામ કરે છે ને. માણસો મૂકી દીધા કામ કરે જ ને, હું કામ ન કરે? આ સરપંચની વાડી કહેવાય. લોકો હોંશે હોંશે કામ કરવા આવે કે સરપંચની વાડીમાં દાડિયા જાય છે એમ કે લ્યો. આપણે ક્યાં ગરીબ માણસની મજૂરી રાખી? 50 રૂપિયા વધારે દાડી દઉં કામ કરતા. આ જો તમે નહોતા તો વાડીએથી ઓલા આપણે વાડી ઓલા ભીખુભાઈ નથી હા, કામ કરે ઈ આવ્યા હતા. એને કઈક કામ હતું, કઈક ખબર નહીં હવે હું વસ્તુ કઈક ઘટતી હશે. હવે મેં કીધું ઈ હવે તમારા ભાઈ આવે તો એ વાત કરી લેજો. આ તો કેને પૈસા જોતા હોય, બીજું કાંઈ હોય નહીં. ભીખુ કાકા ના ને ના આવે વાડીની કઈક વસ્તુ લેવાની. રામ રામ. લે રામ રામ રાજ. બોલ બોલ ભાઈ. અરે ખુરશી લાવી દો. લે ખુરશી બાપા, ખુરશી બેહવા ન થાય. મારી વાત તમે સાંભળો પહેલા. બોલ બોલ. હું જાણો છું ભાઈ. તારે વળી હે ની મૂંઝવણ હે? ભાઈ આ મુખી ગામનો મુખી લોહી પીધું છે ને તો અરે મુખી એ તો છે ને આખા ગામને દુખી કર્યા છે. હવે તું શું નવું લઈને આવ્યો કે? મારી બાઈ છે ને ભાઈ સવારમાં કપડાં ધોવા ગઈ હતી. હે તે હું કે ખબર છે આ હવેડે જ્યાં સુધી હું નાય ન લઉં લે ત્યાં સુધી કોઈ પાણી ભરવા નહીં આવવાનું, કપડાં ધોવા નહીં આવવાનું. બોલો શું કરવું આમ તમે કહો તો? કાંઈ ને એના બાપનો કાંઈ અવેડો છે હે? મુખી રહો તો શું થઈ ગયું? અરે નાવા ઈ અવેડે આવે છે. આ તે કીધું તો મને ખબર પડી કે નાવા અવેડે આવે છે. મહેન્દ્રભાઈ તમે થોડું ગામમાં ધ્યાન જો ને. મારા ભાઈ આ હવેડો એના બાપનો કરી લીધો છે. આ એક દીનું નથી. મારી ઘરવાળી તો કહેતી છે આ 20-25 દિવસથી હાલે છે. પણ મેં તમને આજ વાત કરી, મેં કીધું અત્યાર સુધી મોઢામાંથી ફટાય નહીં. મારા હમ બસ મને નથી ખબર કે મુખી અવેડે નાવા આવે છે. નકર તો મને ખબર જ હોય ને કે ગામની બેનું દીકરીઓ ત્યાં જ લુગડા ધોવા આવે, ઠામડા ધોવા આવે. તો મુખીના બાપનું ત્યાં ડાયટું શું હોય નાવા માટે? એના ઘરમાં નથી બાથરૂમ કઈ નાવાનું? મારી વાત તો સાંભળો. પાછી મારી ઘરવાળી કહેતી હતી મારો બેટો ત્યાં તુવાલ પહેરી નાય છે. કેવું લાગે? બેનું દીકરી હોય ત્યાં હોય, આવતું જતું હોય ત્યાં ગામના છેડે નાય તો સારું લાગે. હે અને એ પાછો ગામનો મુખી. વિચાર તો કરો તમે. એને શરમ નહીં આવતી હોય? હે એના ઘરમાં જવાની દીકરી છે, ભાન નહીં પડતી હોય ને? શરમ મારી બાઈને ના પાડી છે ને, મારા તો મગજમાં ચડી ગયું છે. આ તો મેં કીધું તમને કીધા વગર હું જેને સીધા એને ઘેર જાય ને તો તમને છે ને ખોટું લાગશે. કારણ કે આપણે પાછા રહ્યા ભાઈ પણ સરપંચ તો ખરા, એટલે મારે તમને કેવું પડે, મારી ફરજમાં આવે. સારું છું ભાઈ તું મારી પાસે આવ્યો. તારા ડાયરેક્ટ ત્યાં ન જવાય. ઈ છે ને થોડોક ટેડ મગજનો છે, તને ખબર છે ને? અરે ટેડ હોય તો હું 17 વાર ટેડ સૌ ભાઈ. પણ એમ હું નથી કેતો ત્યાં નો ડાયરેક્ટ જવાય. મારી પાસે આવ્યો સારું છું. મારથી છે ને એ સીધો રહેશે. આ હું એને કહે ને તો સારું પડશે. હું કેવું તારું? પણ એમ નહીં, આ મુખીના ઘરનાને ખબર નહીં પડતી હોય કઈ પણ ભાભી ભાન જ એને નથી એને. મોકલાય. એને ભાન જ નથી પડતી. મારા બેટાને ભાન જ નથી પડતી. કાંઈ ખબર જ ન પડે. હવે ગામને પાદર નાવા જવાય જણ માણા થઈ બુદ્ધિ કોના બાપની? ત્યાં કેવડી જુવાન દીકરીઓ હોય, કપડાં ધોતી હોય ને આની ઉંમર હું ને એની ઉંમર હું આવે એને ખબર નહીં પડતી હોય કઈ કે ત્યાં ન જવાય એમ. 60 વર્ષનો છો, ડોબા જેવો છે, મગજ છે ને જાનવર જેવું છે. જનાવરને એકવાર કીધું હોય ને ખીલે તો એ સીધું ખીલે જ જાય. પણ આ છે ને જનાવરમાંથી જાય એવો છે હારો. એક વાતમાં નથી સમજતો. ગામમાં કોઈના કામ કરે છે હે? એક કામ નથી કરતો. આ બોલો. બધી બાઈઓએ ભેગું થઈને ટીપી ન અરે ભાભી તમને ખબર છે ને આ મારી બાઈને તમે ઓળખણનો સ્વભાવ કેવો છે? હે કોઈના બાપનું નથી માનતી. આ તો મને વિચાર આવે કે યાર ભૂખી એમને હાજે તો ઘેરે પાછો કેમ ગયો? નકર ઈ તો છે ને બેડું મારીને વિયા વેવી છે. ખબર નહીં આ વખતેથી કેમ બી ગઈ છે. મને તો એમ વાટ હતી કે તું આગળ કે મુખીનું માથું ફોડી નાખ્યું. આ તો એમ કીધું એક ઘડો ન મારા માથામાં મરે. મને એવું ખબર છે કે તમારી બીકે નથી માર્યો. ન કરી કે મને કેવું પડે બોલો એમ સારું કેવું. નકર બા બધા જ એકબીજા એવું નહીં હોય કે ધમકી મારી છે મુખી બાપાએ. ધમકી તો મારી જ છે. ધમકી તો મારી જ છે. ઈ કે છે ને હવે જો ઈ કે મને પૂછ્યા વગર અહીંયા કોઈ આવ્યા ને મારા નાયા પેલા કોઈ કપડાં ધોયા પાણી ભરવા આવ્યા ને તો ગામની બહાર કાઢી મૂકી બધાને. આવી ધમકી મારે બધાની પાસે. આવડી દાદાગીરી એની. તો મુખી આ મુખીનો ત્રાસ છે ને દીએ દીએ ગામમાં વધતો જાય છે. એટલે મને લાગે છે કે હવે આ મુખીના છે ને દી ભરાઈ ગયા છે. આ મારે સામે પડવું જ પડશે મને એવું લાગે છે.
લાગે નહીં પડવાનું જ છે. તમારે તમારી સિવાય ઉદ્ધાર જ ન તમારો એટલે તમારી પાસે આવ્યો છું ભાઈ. હવે તમે છે ને ભાઈ આનું કંઈક નિવેડો લાવો ને તો હાર હો બાપા. અરે બાપા તારે છે ને તું અહીંયા આવી ગયો ને એ જ મારા માટે બધુંય છે. હે મારે કોઈનું કઈ સાંભળવા ને તે કીધું એ હાસુ જ કીધું હોય ને. હવે તું જો મૂકીને હું દશા કરું છું. સારું હાલો તો હું પછી હવે સમાચાર છે ને સા તો પીતો જાયલા ભાઈ હવારની મેં નથી પીજા તારા ભાભી બને જાતો તું સા મૂક ફટાફટ જા. હા અહીંયા આવતા રહ્યો અહીં બેઠો. અહીં બે અરે મારા વાલીડા બે નહીં ભાઈ તું હું સરપંચ તારી હાટું ન થેલા ભાઈ. એટલે પણ તોય લાગે થોડીક માન મર્યાદા જાળવવી પડે. ક્યાં કોઈ ગામનો છે અહીંયા? મારા ભાભી હતા ને એટલે તને નકર તો હું તને મહેન્દ્ર કહીને બોલાવ્યો. હા, બસ. ભાભી સામે થોડીક મર્યાદા રાખવી પડે ને. એલા થોડીક મીઠી ઓછી કાઢી લેજો મારી હાટું. એ હા હા ડાયાબિટીસ અસર થઈ ગઈ. એવું નથી પણ મને થોડીક ગળી ઓછી ભાવે એમ. એ હા મુકે બાપા હું કહું હા મેં એક વિચાર કર્યો. હા વિચાર તો કરાય જ ને. વિચાર કરવામાં શું વાંધો? રામ રામ મૂકી બાપા. હા, રામ 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 રામ. બોલો બોલો સરપંચ. તમારી જેવા સરપંચ હોય અને મારી જેવા મુખિયા ગામમાં હોય ને એટલે આ ગામમાં છે ને રોજ હોનાનો સૂરજ ઉગે. હોનાનો સૂરજ ન ઉગે બેનું દીકરીઓ દુખી જ થાય કા એમ કેવા માંગો છો ને તમે? કેમ આવું બોલો છો તમે? તો એવું જ બોલે ને. આ મારી પાસે હમણાં ઓલો રાજ આવ્યો હતો. એણે મને એમ કીધું કે એની ઘરવાળી જીજ્ઞા વેડે લુગડા ધોવા આવી તો તમે એને લુગડા ધોવાની કાં ના પડી? એટલે આ તો આપણે ઠેઠ વર્ષો જૂનો નિયમ છે. જ્યાં લગી હું નો નાવ, જ્યાં લગી પાણીનો ઉપયોગ હું ન કરી નવ, ત્યાં લગી એ પાણીનો ઉપયોગ પંખીડું ન કરીએ કે પછી ક્યાં વાત રહે? વાહ ભાઈ વાહ. અરે આ તમારો નિયમ તો મને આ રાજે મને કીધું ને તો અહીંયા ખબર પડી. બાકી હું આ ગામમાં નાનેથી મોટો છો મને તો આ નિયમની ખબર જ નહોતી મૂકી. પણ ખબર રાખવી જોઈએ ને સરપંચ બાપા. હું કહું તમારે ખબર રાખવી જોઈએ. આવી રીતે ફરિયાદ કરવા તમારે નો અવાય. તમે બે એક જ કહેવા. હા અને એક કામ કરો ને પણ હવે ખબર પડી ગઈ ને તો ગામમાં કહી દો બધાને ગામવાળાને કે આપણે મુખી બાપા જ્યાં લગી પાણીનો ઉપયોગ ન કરે ને ત્યાં લગી આપણે સાનું મોનું ઘરે બેહવાનું. એટલે વાત સાંભળો જો હવે તો આ તમારો જે નિયમ છે ને નિયમ એ જરાક ફેરફાર કરવો પડશે. કારણ કે મને લાગે છે કે તમે અહીંયા અવેડે નાવા જાવ છો આ તમારા ઘરમાં નાવા માટે કઈ ઓલું બાથરૂમ નથી લાગતું. એમાં હું સૂર્યનો પ્રકાશ અવેડામાં પહેલા જાય સમજ્યા. અને હું સૂર્યની સામે સ્નાન કરું. સૂર્યની પૂજા કરતા કરતા અમારે પરંપરાથી આવેલું આવે છે. સૂર્યદેવને પહેલા પાણી ચડાવવાનું, પછી સ્નાન કરવાનું અને મંત્રોચ્ચાર કરવા. એમ હું પાછો નીતિ નિયમોમાં પરંપરાઓમાં માનવાવાળો માણસ છું. તમારું પાછું નાવાનું નોખું ને હે આ હંધાઈ લુગડા કાઢી નાખો, ટુવાલ ભર્યા જાવ નાવા. અને ન્યા છે ને આપણા ગામની બેનું દીકરીઓ લુગડા ધોવા, વાસણ ધોવા, પાણી ભરવા, હંધુઈ કરવા આખા ગામની બેનું દીકરીઓ આવે. અને તમે એવી રીતે અહીંયા નાવા જાવ હારા થોડા લાગો. પણ હું એટલે જ મેં નિયમ બનાવ્યો છે. હું નાઈન બારો નીકળી જાઉં, ઘરે પગી જાઉં, પછી ભલે નવેડો ખાલી કરી નાખે ક્યાં હું ના પાડું છું. પણ ત્યાં સુધી કે આખું ગામ વાટ થોડું જોવે મૂકીએ. આમ જો સરપંચ બાપા મારી પાસે છે નાનો રસ્તો છે. 10 વાગ્યા પછી ત્યાં એન્ટ્રી કરાવો બધાયની. ત્યાં તો મુકી ભાઈ ત્યાં તો સડે મુકી બાપા ચાલે એ 10 વાર નાઈ લે. એ ભાઈ સાનો મનો ઉભો રહીને એવો મુખીની બાજુ ઉભો છો. તને મુખી હું બોલે છે ને એનું તને કઈ ખબર નથી. આ મુખી જેવું બોલે ને એવું તને બોલતા આવડી ગયું છે. એની બાજુ ઉભા રહે. આમ જો સાંભળ 10 વાગ્યા સુધી છે ને કોઈ બાયું વાટ નો જોવે. આપણા ગામમાં છે ને અંજુ બાયું 5 વાગ્યા ભરકડા દિન્યું જાગી જાય. જગાઈ ને એટલું બધું વેલી જાગીને ક્યાં જાવું છે એને? કેમ તારે તો આગળ પાછળ કોઈ છે નહીં એટલે આ જો સાંભળ મારી વાત કાન ખોલીને સાંભળ. તારે જો મા બાપ કે ભાઈ બહેન હોત અને ઈ તો ત્યાં અવેડે પાણી ભરવા જતા હોત તો તું શું કરત? જાય જ નહીં. કારણ કે મારા હોય ને એ મારું માને. સમજ્યા? અને જેનામાં જો મુખીનો ડર ન હોય, બુદ્ધિ ન હોય, સમજણ ન હોય ને ઈ જાય પેલા પાણી ભરવા. સમજ્યા? જેને અપમાન સહન કરવું છે ઈ ભલે ના આવે. હું તો અપમાન કરીને લાત મારીને એને કાઢી મૂકી. હા મુખી વાહ. મને લાગે છે તમે છે ને આ ગામના મુખી બન્યા છો ને એ ગામનું સારું કરવા નથી બન્યા, ગામને દુખી કરવા મુખી બન્યા. અરે તમે આવ્યાની પહેલા જ મને વિચાર આવ્યો હતો કે એક ફિલ્મ બનાવવી આપણે કે મુખીએ કર્યા ગામ લોકોને સુખી નહીં દુખી કર્યા ગામ લોકોને. જો આ નાનો માણસ છે એને પૂછો ને આપણે પૂછો એને ગામ વાળાને મેં સુખી કર્યા છે કે દુખી કર્યા છે? એક કે માણસ સુખી ને ઘરે ઘરે જઈને પૂછ્યા જા તને ખબર પડે કે આ મુખી બન્યા પછી આપણા ગામમાં કોણ સુખી છે. ઓલા માધા બાપાનો પગ ભાંગી ગયો ને
ત્યારે આ જ ગાડી લઈને ગયા હતા. ઈ માધા બાપા છે ને આના કુટુંબી ભાઈ થાય એટલે લઈ ગયા થા. તો હવે કોકનો પગ ભાંગી નાખ્યો એટલે બીજાને લઈ જાય. એટલે બીજું મુખી લઈ મારે જાય મને- દવાખાને ઈ હાટું હું ગામના પગ ભાંગવાના. અરે જો એક કામ કરીને અસ્કા, હા. જો આ સરપંચને છે ને હજી વિશ્વાસ નથી. એક કામ કર, તું જા ગામમાં બધાય ઘરે પૂછશે કે આ મુખી બધાને સુખી કરે છે કે દુખી. વાંધો હું જવાબ આપે પછી સરપંચ ને કહી દે જે હોય એ અરે કહેજે. ભાઈ ખબર જ છે બધાયને જવાબ હું આવશે ઈ તમને ખબર છે, તમે સારી રીતે જાણો જ છો. આખા ગામને છે ને જધીને જાડવે કરી નાખ્યું છે. એલા જરીક બોલવામાં તો ધ્યાન અરે, રાખો. હું ધ્યાન રાખે આમાં. આવા- હું જો મુકી બાપા તમને ચોખ્ખું કહી દઉં છું, આ તમે મારાથી છે ને મોટા પદે છો, ઊંચા છો, એટલે તમને કહેવા આવ્યો છું મારી ફરજમાં આવે. હે કે આ જો. ફરિયાદ કરવા પહેલા મારી પાસે આવે. મારાથી નો ફરિયાદ મારાથી ફરિયાદ જો લોકોની પૂરી ન થાય તો તમારી ઘરે આવે. એટલે પહેલા મારી ઘરે આવે એટલે મારે તમારને કહેવાનું મારી ફરજમાં આવે. એટલે મેં તમને જો કીધું છે. સરપંચ સાહેબ, સરપંચ આ તમે સરપંચ બન્યા ને પછી હું તમને માન મર્યાદા આપું છું. એટલે એ તમે નહીં ભૂલી જતા કે હું આ સરપંચ તમે છો એ હું જો ભૂલી જાય ને અને આ અસ્કાને હું જો છૂટી આપી ને તો છે ને તમે હોતે ને દુઃખી થઈ જાઓ. એટલે અત્યારથી છે ને તમે તમારા માપ માર્યો તો વધારે સારું. આ તો એક વાત તમે તે કાન ખોલીને સાંભળી લ્યો. આ તમારા માણસને છૂટો મેલશો ને તો હું એ કઈ સાખી તો નહીં જ લઉં. અને આ છે ને તમે મારું અપમાન કરો છો. અહીં ઘરે હું આવ્યો છું તમને ફરિયાદ કરવા. આ તમે બે થઈને મારું અપમાન કર્યું છે તો આ અપમાનનો બદલો છે ને તમારે ચૂકવવો પડશે. યાદ રાખજો મારી વાત. જાઓ જાઓ તમ તારે. એટલે આ તો હવે નો હોય એવું બોલે છે. મારી ઊભી મોય જેવડો છે પણ બોલે છે કેટલું પણ મને એ થાય છે. તમે કાંઈ ઉપાધિ નહીં કરતા તમ તારે. બરોબર. આપણે પહેલા નાવાનું અને પછી બીજાનો વારો. ઈ તો પહેલેથી આયલું આવે છે. ન્યા આવા આવે તો એ કામ ખરું ડરી જવાનો છું. શું વાંધો હોય? હા બળતરા કરો ને જલસા કરો. હા તમને તો ખબર જ છે હંધી આવ્યા હતા ને તમારા ભાઈ ઘેરે અહીંયા. હા મને સમાચાર મળી ગયા છે કે પેલા મુખી બાપાએ તમને પાણી નથી ભરવા દીધું. હા આજ તો કપડાં ધોવા ગઈ હતી. પાણીની ક્યાં વાત કરો છો? રોજ તો વહેલી જાવ ને તો મને એમ થયું કે આજે મોડી જાવ તો મુખી બાપા નડે નહીં. તો આજે 9:30 ગઈ તો મુખી બાપા નડ્યા. હા શું કહું ને તો મુખી બાપાનો ત્રાસ વધી ગયો છે. હા મેં જે કરે છે ને એ હંધુય ખોટું કરે છે. આ એ તો ખોટું જ કહેવાય ને. આપણે ત્યાં બાયું બધી ભેરી થઈ હોય, કપડાં ધોતી હોય, કોઈ નાવા આવ્યા હોય, ગોદડા ધોવા આવ્યા હોય. અને પણ મને એ ખબર નથી પડતી કે તું ગમે એ ટાઈમે જા ત્યારે મુખી બાપા ન્યા હોય. એ આખોથી ન્યાન ન્યાન પૈડો પૈથરો રહે છે. હવે કેમ ખબર દીમાં કેટલી વખત નાતા હશે. હંધાઈ મને કહેતા હોય કે મુખી બાપા આખા દીમાં 5 થી 6 વખત નાવા આવે છે. એ કે ને એ પાછા ટુવાલનું પોતિયું વારીને આવે છે. હા નહીં પેલા કપડાં પહેરીને આવે ત્યાં આવીને ટુવાલનું પોતિયું વાડે ટુવાલ વીટીને નાય છે. હા કેવું ખરાબ લાગે. આપણે બાયું માણા હોય તો તમને ખબર છે. હા રોજ તો મને એમ થાય છે કે એને ગાગર ઝીકી દઈએ છૂટું બેડું પણ બોલી નથી શકતી. હા શું કહું ને તો આજ તો હું મૂકીને જેમ ફાવે એમ બોલીને આવી. આજ તો એને બાંધીને આવી હું. એ બરોબર છે. હું તો કહું બેડું મારી જ દેવું જોઈએ. રોજ આપણને એમ હતો કે ભાઈ એ ગામનો મુખી છે આપણે એની મર્યાદા જાળવીએ પણ એ મર્યાદાને લાયક છે જ નહીં. આજ મને એટલો ક્રોધ આવી ગયો ને કે હું ના બોલવાના શબ્દ બોલી ગઈ. મારી જિંદગીમાં મેં આવા શબ્દો કોઈ દી કોઈ નથી કીધા. એવા શબ્દો બોલી ગઈ હું. એ તો ખોટી જ વાત છે ને, બોલવું જ પડે ને. આપણે આ બાયુમાળા આપણે જઈએ ક્યાં ને એક તો પાછો આપણે અવેડો એક જ છે અહીંયા. નદી તો કેટલી આઘી છે. પાછો તો કે અવેડો મારો છે. હું જેમ કરું એમ જ કરી શકું. મને મજા આવે એમ જ કરું. હવે અવેડો કેમ એના બાપનો હોય એની જેમ વાત કરે. એમ નહીં. આ સરકારે નક્કી કર્યો. સરકારે રૂપિયા આપ્યા છે. જાણે કેમ પાણી એનો બાપ નાખવા આવતો હોય અંદર. એનું નામ લખેલું છે એમાં કહેવાય ને કે આ નામ લખેલું છે એમાં. શું લાગે જલ્પાબેન મેં નહીં કીધું હોય? મેં હંધુય કીધું છે ને હંધી રીતે સમજાવ્યા છે પણ એ મુખી રો કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. એમ કર કાલે છે ને પાણી ભરવા આપણે બે હારે જઈએ. જોઉં છું એની દાદાગીરી અને કેમ પાણી નથી ભરવા દેતા એ. હા હવે તો હું સહન કરવાની જ નથી. અને જો એક દિવસ એને ના નમતો નમાવું ને તો મારું નામ એ જીજ્ઞા નહીં. એને નમવું તો પડશે જ એક દિવસ. એનો જે આ વટ ને એનું અભિમાન છે ને એને મૂકવું જ પડશે. અત્યાર સુધી બહુ એના અત્યાચાર સહન કર્યા પણ હવે નહીં કરીએ. તું પાણી કેટલા વાગે ભરવા જાસ? કઈ નક્કી ના હોય બેન. જે પ્રમાણે ઉઠું ને એ પ્રમાણે કામ કરું. હું સવારે તો લગભગ 7:30 થાય ને તો પાણી ભરવા વહી જ જાઉં તો છું. તું જા ને તો મને જરીક હાથ પાડતી જાજે. હા તે વાંધો નહીં. કાલે એવું લાગે ને તો હું જાય ને તમને કહે પણ હવે નમતું તો નથી જ દેવું. કારણ કે હવે હાસું કહું ને તો આ મુખીએ તો આખા ગામમાં દાટ દીધો છે. આખા ગામમાં દાટ વાળ્યો છે. હાસું કહું ને તો આખા ગામનું કલંક છે. કલંક આ મુખી. એને ખબર નહીં એના હોદાનો હું પાવર આવી ગયો છે ને એ. એને પાઠ તો ભણાવવો જ પડશે. એ એમને સીધો થાય એવો નથી. એને પાવર તો ઘણોય છે. મારો બેટો ગલઢો છે પણ છે ને
આમ જોવાની બતાવવા જાય છે નહીં? આ મને લાગે ત્યાં છે ને, હા તમને બધાને જોવા જ આવતો હોય છે. હવે કેમ ખબર ઓછો પડે? નથી ને, નજરે ખરાબ હશે તો જ આવે ને, બાકી થોડાક આવે કઈ. હવે કેમ ખબર પડે કે આ મુખી શું કરવા આવે છે, આપણને બધા જોવા આવે છે કે? એમ નહીં. હા શું કહું ને, તા તો હવાનું મારું માથું દુખે જ્યારની મેં એને ભેજા મારી કરીને આવીશ ને ત્યારથી. એને બાથરૂમ નથી? આવડો મોટો માણસ છે ને. નહીં, એ કે અવેડામાં ચોખ્ખું પાણી આવે એટલે એ પાણી હજુ ના આવે પછી તમારે અડવાનું, બાકી પાણી ડખોડાઈ જાય આખું. ઈ કે બાયડીને કહેવાય ને એને કઈ આ પાણી ગારીને દે પછી એનાથી નવાય. હવે ફિલ્ટર વાળું પાણી. એ તો એના ઘરનો પ્રશ્ન છે, એ લોકોને જેમ કરવું એમ કરે. આપણે કાંઈ કેવું નથી એને. એ આવા દે ને, આપણે કાલ જાય પછી એની ખબર. કાંઈ નહીં, તમે બેહો. તમે કેટલા વખત પછી આવ્યો તો લીંબુ શરબત બનાવું. બેન. આમ જોવો મારા લીંબોડીમાં લીંબુ હારા આવ્યા છે. હા લીંબોડી તો હારી છે. ક્યાંથી લઈ આવ્યા તો રોટલો? કાંઈ ખબર નહીં. હા 7-8 વર્ષથી લીંબોડી છે. હા તમે બેહો, લીંબુ શરબત બની જો, આવું. ના હવે ઈ છે ને પછી મારે ઘરે ઘણું કામ છે. તો આ લીંબુ લઈ જવા છે? એ ના ઈ છે ને તું તોડી રાખજે પછી હું લઈ હા, જઈશ. અને આ પાતરા કરવા હોય ને તો પાને હારા આવ્યા છે, લઈ જાશો. હા ઈ હું લઈ જઈશ. જ્યારે કરવાય છે ને તે લઈ જઈશ. હારું, આવજો અને હો કાંઈ બેન. ભૂલતી નહીં પાછી. હા હું નહીં ભૂલી ભૂલું જાય ને. પાછી. હા હા હારું, હારું હાલ હાલો. આવશે. એ હા આવજો હો ને. જો મારે છે ને આજ બપોરે આવવામાં જરીક મોડું થઈ જાય હો. હા હા મોડું જ થાય ને. તો વાટ નહીં જોતી. ના ના વાટ મારે ક્યાં જોવાની જ છે, પણ તમે અહીંયા આવો ને, મારે તમારી હારે થોડી વાત કરવી છે. હા શું કામ છે બોલ લે. પણ મને એ નથી સમજાતું કે તમે આ માંડ્યું છે હું કામ ગામના લોકોને હેરાન કરો છો? આ આપણી હારી પ્રજા છે, કોઈ કોઈને દુઃખ પહોંચાડે એવું નથી, તો હું કામ તમે હેરાન કરો છો? મને સમજાતું નથી. અરે પણ એ લોકોને એમ છે કે અમે હેરાન થાવી છે, બાકી હું હેરાન કરતો નથી કોઈને. એમ સપનામાં હું આ ગામવાળાનું ખરાબ ન વિચારું. મને ખબર છે ને, તમે સપનામાંય ન વિચારો પણ કરો ખરા. તમે વિચાર થોડી લાવો છો, તમે તો કરી દ્યો છો. એમાં ક્યાં કંઈ ખોટું કરો છો? તમે હમણાં એમ કહો કે હું તો ગામના હંધાઈ વ્યક્તિનું ભલું કરું છું. અરે તમે આ ઘરના મોભેદાર માણસ છો, તો થોડો મોભો જળવાય ને એવા માણસ કામ કરે. આવા ઊંધા સત્તા કામ કરે ને એ આપણને શોભા ન દે. અરે આપણું જો મોભો રાખવો હોય ને, માણાને મોભો રાખવો હોય ને, તો લોકો આપણાથી ડરે ને એવું વર્તન તમે કરો ને તો જ મોભો રહે. જો આપણે બધાય આપણું કોઈ માન જ ન રાખે તો મોભો હેનો રહે. એટલે તું જ એક કે. વાત કહું, આ ડરથી છે ને આ સર્કસના વાઘ કે આ બીજા પ્રાણીઓ છે ને એને કાબૂમાં કરી શકાય. માણસને નહીં, માણસને ડરથી નહીં પ્રેમથી જીતાય. અને માણસ છે ને પ્રેમનો ભૂખ્યો હોય. હા ડરાવવાથી કદાચ માણસ છે ને ડરીને તમારું કામ કરી લે, પણ તમને દિલથી ઇજ્જત નહીં આપે. ખબર છે કે એ માણસ તો એક નંબરનો ભૂંડો છે, એને કોઈ દિવસ કોઈનું ભલું કર્યું જ નથી. અને તમે અટાણે એ જ કરી રહ્યા છો. આજે મેં સાંભળ્યું ને એ વાત પછી મને એમ લાગે છે કે તમારામાં છે ને માણસાઈ પતી ગઈ છે. લે તું કેવી વાત કરશો? આ આખો ગામવાળા બધા મને 1 વર્ષના છોકરાથી 100 વર્ષના ભાભા લગી બધાય મને ઇજ્જત આપે છે, બધાય મને માનથી બોલાવે છે. કોઈ મારી સામે આંખ ખુશી કરીને જોતું નથી, સમજ્યા? અને તું એમ કહેશો કે મને કોઈ માન નથી આપતું, ઇજ્જત નથી આપતું? આ તો નથી જ આપતું. તમને એમ લાગે છે તમારી પીઠ પાછળ તમારી શું વાત થઈ છે ને એ તો મને ખબર. એક બાયડી તરીકે ધણીનું આ બધું સાંભળવું ને એ મને શોભા નથી દેતું. પણ શું કરીએ, મારા ધણી કામ જ એવા કરે છે કે હંધાઈ વાતો કરે. જો તમને ખબર છે આજે સવાર તમે શું કરીને આવ્યા? હા ઓલી જીજ્ઞાને શું કીધું? તું કપડાં ન ધો, હું પહેલાં નાવ પછી જ તારે આ તળાવની અંદર હંધાઈ કામ કરવાના. તો તળાવ કઈ આપણા બાપનું છે? આ ગામના હંધાઈ લોકોનું છે. પણ એમાં મેં ક્યાં ખોટું કીધું છે? હવે અરે તમે હાસુય ક્યાં કઈ કહો છો? અરે હવે આ તમે તો પરંપરાથી આવેલું હવે છે. આપણે પહેલા ઉપયોગ છે ને આપણું કુટુંબ જ કરે, સમજ્યા? તને તો ખબર છે સૂર્ય દેવતાની સામે હું સ્નાન કરવું, એને આમ પાણી પધરાવું, મંત્રોચ્ચાર બોલું, પછી જ પાણીનો ઉપયોગ થઈ શકે એ પ્રસાદી તરીકે. બાકી એ પહેલાં કોઈ સકલું એ પાણીમાંથી પી ન કે લ્યો. એમ વાહ, તમે ભગવાન છો? મથીને કાળા માથાના માનવી છો. હા તમે ભગવાન નથી. અને સૂર્યદેવને જળ અર્પણ કરવું હોય ને તો એ તો ઘરથી થાય. અને આવું કોઈ છે ને કોઈ પુસ્તકમાં લખી નથી દીધું કે આપણા કુટુંબના હંધાએ ત્યાં નાય પછી જ ગામના લોકો એ પાણીનો ઉપયોગ કરે. આ લ્યો હું નથી જાતી તળાવે, તમે જ જાવ છો ને, પણ તમારે કોઈ વાત માનવી ક્યાં છે? હવે છે ને સુધરો ને તો વધારે સારું. આ ગામની પ્રજા રજડી રહી છે, રજડી.
ભાઈ આ પાણીનો ખાલી ઉપયોગ મેં એમ કીધું છે કે હું નાવ પછી તમે એ ઉપયોગ કરજો એમ ખાલી પાણીમાં જ મેં કીધું છે. આ હવા છે હવા એમાં મેં કાંઈ બંધન કર્યું છે લ્યો બધાને હવાની છૂટી નથી આપી દીધી મેં. ઓહો. બધા હવા લઈએ કે આપણા ગામમાં સમજ્યા. હવા તમારા બાપાની મિલકત છે હા કે તમે કયો એની બાજુ જાય? હવાને તો મન ફાવે ને ત્યાં જાય. એ કઈ ગરીબ અમીર કે ગામનો મોભેદાર વ્યક્તિ કે ગામનો નીસો વ્યક્તિ ઈ ન જોતું. હવાને તો જે તરફ જવું હોય ને એ તરફ જાય. લો બોલો કહી દીધું હવા નથી. લે હું ધારું ને તો બધાને હવા વિඥાન કરી શકો પણ એટલી દયા છે બધાને કહી દઉં કે ઘરમાં જ રહેજો કોઈ બહાર નહીં નીકળતા અને પંખો કાંઈ ચાલુ નથી કરવાનો બધાને ઘરમાં બાવણા બંધ કરીને પીડી જવાનું છે. આપણા ગુલામનાથ સમજ્યા? હંધાઈને આપણે પૂરું કરવા નથી જતા. લો બોલો હું હંધાઈને પૂરી દઉં પંખા ન કરવા દઉં હવા ન ખાવા દઉં. હા છે ને ગામની પ્રજા છે હા મૂંગા જાનવર નથી કે તમે મન ફાવે એવો વ્યવહાર કરો ને હંધાઈ ચલવી લે. એ તો હું જો હુકમ કરું ને તો બધાને કરવું પડે પણ આ તો જરીક મારામાં દયા છે સમજ્યા દયા એટલે હું ઘણી દયા છે તમારામાં. ગામમાં રખડીને હંધાઈનું ખરાબ કરવું છે. કોકનું ભલું વિચારો તો ભગવાન તમારું ભલું કરશે. ભલું જ વિચારું છું તું એમ કેમ બધું અને તારે તો અમુકનો ગર્વ લેવો જોઈએ કે મારા ધણીથી બધાય બીવે છે મારા ધણીની હાક છે તારે તો ગર્વ લેવા જેવી વાત છે આ. હા ધણીની આગળ અલગ ને ધણીની પાછળ અલગ વાત થતી હોય ને એને ગર્વ ન લેવાય. જાઓ હવે તમે તમારે કામ કરો નહીંતર મારે ને તમારે ઝઘડા થઈ જાય. ઉપાધિના ભારા ઓછા નથી. સારું આવો મોનાનું હા હારું મળ્યું પણ ભોગવતા નથી આવડતું આ બાઈને તો. હો નાનું હા હરું ધણી લોખંડ જેવો મળ્યો છે. લે આવ્યો રાજ. રામ 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 રામ. હા બોલ કેમ આવવાનું છું પાછું? હું ભાઈ પૂછવા આવ્યો તમે આંટો ફેરો કર્યો કે નહીં? અરે ભાઈ હું ગયો હતો તું આવ્યો ને મારી ઘરે તરત જ હું મૂકીને ઘેર ગયો હતો. આ હું ભૂલું કાંઈ તું આવીને જવાનું? હું કીધું એને? તને ખબર તો છે એક નંબરનો હરામી મૂકી છે જેમ ફાવે એમ મને બોલવા મળ્યો. એ કીધું એમ જ કે ગામવાળાને બધાને ખબર જ છે વર્ષો જૂનું એ કે આપણે રિવાજ આલ્યો હવે હું 9-12 નીકળું પછી જ હવેડે બધાને જવાનું. તો કાંઈ અહીંયા કાંઈ મેં કીધું તમે મૂકી સવો કે તમારા બાપનું થોડું થઈ ગયું બધું? સાચી વાત છે હે એના બાપનું તો કાંઈ નથી થઈ ગયું પણ હું તમને શું કહું એક રસ્તો મારી પાસે છે કે આ બધી બાયુને આપણે ગામની બાયુને રેઢી મૂકી દઈએ આપણે કે મૂકીને બરાબરનો મેથી પાક આપી દો એ આપી દે. હા શું કહું એ કરાય કારણ કે બાયુ સામે કોઈ કાયદો લાગે નહીં. બાયુ જે ધારે ને એ કરી શકે. એટલે મારે તો આ રસ્તો હોવું જ છે. હવે તમારથી ન માને તમારથી જો ઢીલો ન પડતો હોય તો એને બીજો શું રસ્તો કરવો? અરે ભર તો અપમાન કરી નાખ્યું અમારું એની હારે ઓલું મોખર્યું ઓલું અસકું હા એ જેમ ફાવે એમ બોલે લે મુખીની બોલી બોલવા મળ્યો. એને તો મારા બેટાને છે ને એમ જ છે કે આ ગામ મારા બાપનું છે એને એમ છે કે હું મુખી છું મુખીને મેં રાખ્યો છે એને એવું લાગે આ શાક એટલા શું કહેવાય શાક કરતા કેટલી ગરમ. હા એમ હું તમને શું કહું આ કોનો બોલેરો આવ્યો? હા બોલેરો ઓલા બસુ કાકા લાગે કઈક ભરીને આવ્યા લાગે. જય વડવાળા લખ્યું છે આ કેરિયું લાવ્યા એલા કે કેરી ભરે. હા આ તો આપણે ઓલો લાગે વીજો છે હા આપણે. વીજો હું શું કહું છું હા એની તમારી ઉપરી અધિકારી કોઈ આવે કે એને તમે ફરિયાદ કરો ક્યાંથી નિવેડાવો એવું કઈ ન હોય? હોય જ ને મારા મનમાં જો એ જ વિચાર હાલતો હતો હા. કે જો આ મુખીને છે ને આમનામ હાલશે ને આપણા ગામમાં હા. તો મુખી વિરુદ્ધ ફરિયાદ કર્યા સિવાય બીજો કાંઈ રસ્તો નથી. જો મુખી વિરુદ્ધ ફરિયાદ કરી દઈને ગામના 2-4-10 જણાના હસ્તાક્ષર લઈ અને કચેરીએ આપી આવીએ એટલે એની ઉપર પગલાં લેવાય અને પછી 2-5-10 દીમાં આનો નિવેડો આવી જાય. તો બા કરો ને બાપા કરો ને આ વહેલા તકે આનો નિવેડો લાવવાનો છે. ભાઈ જો હું હીરો મુખી મારી કરતા ઊંચો પદ કહેવાય એનું હોદ્દો ઊંચો તને ખબર ને અને હું રહ્યો સરપંચ એટલે 5 ગામના સરપંચ ભેગા થાય ને એની ઉપર એક મુખી હોય. આ 5 ગામના સરપંચને મારે ભેગા કરવા પડે હે બધાયની મંજૂરી લેવાની પછી હરેક ગામમાંથી 5-5 10 જણાને ભેગા કરવાના એ બધાના સહી સિક્કા કરાવવાના ઓલા આધાર કાર્ડ લેવાના સાક્ષીમાં અને પછી કોર્ટ કચેરીએ જવાનું. એટલે આ બધું ભેગું કરવામાં હું એકલો તો ન કરી શકું ભાઈ. એક જવાનિયાની જરૂર પડે 1-2 પણ તમારે પડે એટલું કહેજો ને બાપા કોણ ના પડે હે કે તો બધા સહી કરી દે ગામમાં કોઈ ત્રાસી ગયા જ બધા એનથી. મને ખબર છે અને મેં એમ હોતે ને કીધું ભાઈ આખા ગામની બેનું દીકરીઓ એ અવેડે
પાણી ભરવા, લુગડા ધોવા, હંધુય કરવા આવે અને તમારી દીકરી મેં કીધું ત્યાં આવે તો તમને મેં કીધું શરમ નથી આવતી? આ ગામની બેનું દીકરી ત્યાં બેઠી હોય અને છતાંય તમે મેં કીધું નાવા પડી જાવ એ ટુવાલ ભર્યા. તો મને કે અમારે તો ખાનદાની રિવાજ છે કે સૂર્ય નમસ્કાર કરતા કરતા નાવાનું. એટલે આમ થોડું હોય. નાક શરમ ભગીના કહેવાય, નાક શરમ ભગીના. બેનો દીકરીઓની આબરૂ ન જાળવે એને શું કહેવું? જો મહેન્દ્રભાઈ, આ છે ને બધી વાતના ગાડા ભરો. હવે હું તમને શું કહું છું, જેમ બને એમ જલ્દી આનો સુકાદો આવે ને એવું તમે કરો. લઈને જો પછી છે ને આમાં કોક હાથ કાળા કરશે ને કાંઈક ખૂન ખરાબા થાય ને તો તમારે દોડાદોડી વધશે. એની કરતાં શાંતિથી પતવું તો પતાવો, એ ભૂત જેવાને સમજાવો. નકર હું છે ને કારકમાં ઈ અવેડામાં એને છે ને ડોકી દઈને ડૂબાડી દેવાનો છું. જો મને તારા મગજની ખબર છે મારા ભાઈ, નાનપણથી તને ઓળખું છું. એવું કાંઈ કામ ન કરતો જેથી કરીને તારે ને તારા પરિવારને ભોગવવું પડે. મારી બીક નથી મને. હજી મારો મગજની તમને ખબર છે પણ મારા ઘરવાળીના મગજની તમને નથી ખબર. દાટી દે એમને અવેડામાં ડૂબાડી દેવાની છે. હું કાંઈક કરાય આ, કારણ કે ન્યા છે ને કસેરીએ મારા એક બે માણસ જાણીતા છે, બરાબર? એને પેલા વાત કરું, એ જેમ કહે ને એમ આપણે પગલાં ભરશું એટલે આનો નિવેડો આવી જાય. સારું સારું, હવે તમે જલ્દી નિવેડ લાવજો. મારે જો મોટો ટ્રેક્ટર આવી ગયું છે, હું જાવું તો એટલે ઉભા રહેજો કાનજી કાકા. હાલ બેન પાણી ભરી લઈએ. સોય આજે હવે મુખી બાપા હું ખેલ કરે છે ને એ આપણે. એ બેનો, એ બેનો, હવે જો પાણી લીધું નથી એમાંથી. હાલે માથો મારું હાંડામ નાખું એક. એટલી વાર નાક વાટ્યું છે કે હું નાવ ઈ પહેલા કોઈએ પાણી નથી ભરવાનું, તોય કઈ ખબર નથી પડતી. મુખી બાપા, પાણી તો અમે ભરીને જ જાશું. તમારાથી જે થાય ને એ કરી લેજો. એટલે એટલે એમ જોજો જો બેનો, જો બેન, તમે આ બેન દીકરીઓ છો સમજ્યા? અને બેન દીકરી ઉપર મારે હાથ ઉપાડવો પડે ને આ મુખીના કાયદા વિરુદ્ધ થાય. તમે એક બાજુથી એમ કહો છો કે બેન દીકરીઓ, તો બેન દીકરીઓ અહીંયા કપડાં ધોતી હોય તો તમે અહીંયા નાવા પૂગી જાવ તો તમને શરમ નથી આવતી? હું એટલે જ કહું છું કે જ્યાં લગી હું નાઈ લઉં અને પછી ઘરે પગી જાવ ને ત્યાં લગી આ કોઈ ડોકું કઢવાય નથી આવવાનું. એટલે જ મેં નિયમ બનાવ્યો. તમારી ઘરે બાથરૂમ નથી? ના, આ પરંપરા છે, એલું આવે છે. દીભા જોડી નહીં કરવાની મુખી સામે. સોવો મુખી બાપા, હવે તમે તમારી મર્યાદાને પાર કરી રહ્યા છો, ઓળંગી રહ્યા છો. અને તમે એમ કહેશો બેનું દીકરીઓ, તો તમે એ બેનું દીકરીઓ આગળ ટુવાલ ને પંજે લઈને નાવા ધોઈડા આવો સ્વીટીને, તો તમને શરમ નથી આવતી? તો તમને મર્યાદા નથી લાગતી? અરે મુખી છે, ધોયડા આવ્યો છો ને એવા શબ્દો ન બોલાય. તમે આના ચમચા છો? ના રે ના. કોને તેડાવ્યા તા અહીંયા? આમ જોવો, એનો સૌથી મોટામાં મોટો પાક ગયો છે એનો. એ બોલવામાં લગામ રાખવાની હો. હું આ બધી ઇજ્જત કરું છું સમજા? અને મેં પહેલા જ નિયમ બનાવ્યો છે કે હું ના આવી પહેલા કોઈ નહીં આવવાનું. તો તમે હું કામ દોડી આવો છો બે? તમારું નામ લખાયેલું છે? હા, એનું નામ લખાયેલું કહી જો ને. આને કયો વચમાં બોલે ને કે બે બોહટ ફેરો છે ને થોબડું ફેરવી નાખી તારું. છૂટી નથી આપી સમજા? છૂટી નથી આપી. નકર તમારે છે ને આયા ગામમાં રહેવાનું હરામ થઈ જાય. ઓ કેવી ધમકી આપે જોયું જલપાબેન? મોટી મોટી ધમકીઓ આપતા તો આને એકને જ આવડે છે. આમ જોવો મુખી બાપા, જ્યાં સુધી અમે શાંત બેઠા છીએ ને ત્યાં સુધી હારા છીએ. કે હું ઈ જ કહું છું, હું શાંત બેઠો છું ને, આ તમે જે જીભા જોડી કરો છો ને એ હું કામ હું સાંભળી લઉં છું? કારણ કે હું શાંત બેઠો છું, શાંત. જ્યારે હું જો વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તો કોઈની ખેર નથી, આખું ગામ હળગાઈ દેતા મને વાર નહીં લાગે. આ આખા ગામની અંદર તમારું પણ ઘર છે. હા, ગામના ઘર હળગાવા જાવ ને એમાં ધ્યાન રાખજો કે તમારું પણ ઘર નો હળગી જાય. આમ જો મારી વાત સાંભળો, આ તમે બહુ વહેલા જાગો છો. 9:30 વાગ્યા સુધી હુતા રહેતા હોય તો આમાંય કામ કરી કરીને થાકી જ જાવ છો. એટલે કહું છું 10 વાગે આયા છે ને તકો ખવાય. હા, ઈ આયા તમને વહેલું આયા આવવાનું કહે છે કોણ? બીજા કામ કરાય ને. પણ તમે છે ને હાથે કરીને છે ને તમને એમ લાગે છે કે આ ગામમાં તમારા દિવસો ભરાઈ ગયા છે અને તમારે આ ગામ છોડવાનો વિચાર હોય ને તો જ તમે અહીંયા વહેલા આવો. હું તમને એ જ કહેવા માંગુ છું, મને લાગે કે આ ગામમાંથી તમારો ઘોડો હવે ભરાઈ ગયો છે અને તમારો ઘોડો સલકાય છે. જોજો સલકાય ને આ ગામથી ઓલે ગામ વયું ન જાય એનું પાણી હંધુય. આ જો ગાગરે ના પાડે ઈ પડી ગઈ. જો તમે બે છે ને મારે તમારી યાર જીભા જોડી કરવાનો કોઈ અર્થ નથી. મારે છે ને તમારા બે ધણીને મળવું પડશે અને એને કહેવું પડશે કે આ તમારી બાયડીને છે ને કે જે જીભ કાબુમાં રાખે. નકર હું જો ત્રીજી આંખ ખોલીને
તો ઈ બેને ઊભે ઊભા હળગાવી દે અને તમે રોતી રહી જાઓ. મારે છે ને તમારે બે ઘરવાળાને મળવું જોઈએ. એને કહેવું જોઈએ કે તમે આ તમારી બાયડીને કાબુમાં રાખો. એને કહેજો આ જીભ કાબુમાં રાખે, નકર હું તીજુરી ખોલીને તો બેને ઊભે ઊભા હળગાવી દે. બસ મુખી બાપા, હવે તમે હદ પાર કરી છે હો. અમારા ઉપર હતું ને ત્યાં સુધી બરાબર છે, બાકી આ ઘરવાળાને હળગાવવાની વાત છે ને બીજી વખત ના કરતા, બાકી તમારી જીભડી કાઢીને તમને હાથમાં આપી દઈ હું. અરે છે ને આ બધું હાથ ઉપાડવો પડે ને એની બદલા એક ટીપું ન ભરવા દઉં. મુખી બાપા તમે હાય. મૂકી દો ને તો હું સરપંચની બાયડી છું, સમજાણો? સરપંચની બાયડી હોય ને તો ઘરમાં રહેવાનું, આયા મારી સામે નહીં બોલવાનું કાઈ. તમારી સામે જ બોલી અને તમને જોઈ લેશું તમે શું કરો છો ને. કીધું ને અમે પૈસા. તમે છે ને આ ગામમાંથી ને કાઢીને જ રહેશું. અસ્કા, ને હવે આયા ઊભો રહે. આજ આખો દી કોઈને પાણી નહીં ભરવા દેતો. કાંઈ વાંધો આવે ને તો ટાટિયા તોડી નાખશે, ભલે ઈ બાજુ હોય ગમે હોય. જોઈ લઉં છું તમને. હાલાલ નીકાળ. બહુ બોલે હો. તમે જાઓ નાવ, હું અહીંયા ધ્યાન રાખું. હાલ હું નાવ છું હવે. હા, આવવા નહીં દેતો આખો દી કોઈને આવે આયા. કૂતરોય નો આવે. હા આ મુખીએ તો હદ વટાવી છે. હું આ કામ ખાલી ગાગર લઈને આવી. હા મુખી જો ને પાણી નથી ભરવા દેતો, એના બાપની ધોરાજી હલાવે છે. તને એનો પાણી ભરવા દીધું? નહીં, મને કે હા ઈ કે હું જેમ કહું ને એમ જ કરવાનું છે ને. અને અહીંયા છે ને ઈ કે મનાઈ છે ઈ કે પાણી ભરવાની, પોતાને નાવાની છૂટ, પાણી ભરવાની મનાઈ. બહુ કર્યું હો મુખી. હવે આ મુખીની દાદાગીરી દાડે દીએ વધતી જાય છે. આ મને લાગે છે કે ઓલો રાજ કહેતો હતો ને એમ જ કરવું જોઈએ. આ મુખી વિરુદ્ધ છે ને ફરિયાદ કરી જ દેવી જોઈએ. હવે કરી દેવી જોહે નહીં, તમે અત્યારે જ કરી દ્યો. એનો ઓલો ચમચો ઓલો અશોક એ આવીને ન્યા અમને બોલી ગયો. વાત કરશો હસકો એના રવાડે ચડ્યો છે ને, પણ એ હસકાને તો છે ને સઠીનું દૂધ યાદ ન દેવડાવી દઉં ને તો મારું નામે મહેન્દ્ર નહીં. અને પહેલા મુખીને છે ને મુખીની શાન ઠેકાણે લાવવી જોઈએ મારે. અમને મુખી એમ કહે છે કે અહીંયા અહીં કે અમે નાવા આવતા હોઈએ, બેનું દીકરીયું હોય એટલે અહીંયા છે ને બેનું દીકરીએ નહીં આવવાનું. તો બેનું દીકરીયું કપડાં ધોત્યું હોય તો એને ટુવાલનું પોતિયું વાળીને નાવા આવવાની શું જરૂર છે? તો એની ઇજ્જત નથી જાતી? એટલે બધી વાત કરી, નફટ માણસ હોય એને શું હોય? નકટો માણસ છે એક નંબરનો આ મુખી. આ એના ઘરની દીકરી હોય તે બાઈ હોય તે ન્યા નહીં જાતી હોય પાણી ભરવા? એને બુદ્ધિ નહીં હોય? શરમ વગરનો હાવ. કેવડા હાથ લાંબા કરીને અમારી સામે વાતું કરતો તો ત્યારે એની ઇજ્જત ક્યાં ગઈ હતી? અરે જો એને ઇજ્જત આબરૂ જેવું કઈ પડ્યું હોય ને તો પેલા તો અહીંયા નાવા જ ન આવે. અને બાયું માણસ સામે છે ને જીભા જોડી કરે જ નહીં. એને સેજની આબરૂ તો શું એને આબરૂની ખબર પડતી હોય? એને છે ને બીજું કઈ નહીં, આપણે છે ને આ ગામમાં એને રહેવા દેવાનું થતો નથી, એને કાઢી મૂકવાનો થાય છે. મુખી આ ગામમાંથી જાહે, પણ એમ નહીં, પહેલા એનું પદ મૂકી દેવામાં આવશે. એનું પદ ઉપરથી હેઠો પડશે અને પછી આ ગામમાંથી જાહે. ત્યાં સુધી તો એને નહીં જ જવા દો, કારણ કે એના ઘરે જ્યારે હું ગયો ને તો એણે મારું અપમાન કર્યું હતું. અને આ અપમાનનો બદલો હું એવી રીતે લઈશ ને કે મુખી છે ને 7 જન્મ સુધી યાદ રાખશે. હા, આખું ગામ હેરાન થાય છે અત્યારે પાણી વગરનું. તેને શરમ જેવી જાત નથી અને મુખી કોને બનાવ્યો ને એ જ ખબર નથી પડતી. અરે મતી મારી ગઈ છે ગામવાળાની. જે ચૂંટણી આવી ને ત્યાં એને ફોર્મ ભર્યું ને તે ગામવાળાને એમ હોય કે આવડો મુખી થાય ને તો પ્રજા સુખી થાય, પણ ખબર ન હોય આવા નરાધમો મુખી થાય ને અહીંયા પ્રજા સુખી ન થાય, પ્રજા દુખી જ થાય. અત્યારે એ જ પ્રજા અત્યારે માથે ઓઢીને રોવે છે. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને આ ગામની પ્રજા જેટલી એને રંજાડવી હતી ને એટલી રંજાડી લીધી. હવે છે ને આ મુખીને છે ને રઝળવાનો વારો આવી ગયો છે. હવે તું જો હું ખેલ ખેલું છું. સીધો જ કચેરીએ જાવ અને એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવું અને છે ને એના રાજીનામાનું કાગળ લઈને જ આવી. અને પેલો ઓલો એના ચમચાને કાઢજો હો. મુખી વયો જાય ને પછી એના સમસાની શું મજાલ કે એક શબ્દ બોલી શકે? જ્યાં મુખી ત્યાં એનો માણા. બહુ કરી આવા માણસો તો મેં ક્યારેય નહોતા જોયા. કાંઈ વાંધો નહીં સાહેબ. હવે છે ને જાજી વાતુના ગાડા ભરાય. મારે છે ને હવે 1 મિનિટે અહીંયા ઊભું નથી રહેવું. હું જાઉં સીધો કચેરીએ. હા જાઓ, અને હરખું લખાવજો બધું એમાં. જાતનો મુખી મારું સમજે છે હું એના મનમાં. સમજો મુખી બાપા,
હા. આ ટ્રેક્ટર છે ને એ હવેડા પાસે મૂકી દેવું છે અને ગમે એ આવે ને એને માથે ચડાઈ દેવું છે બસ. પછી ભલે જે થવું હોય એ થાય. અને એમ જ કરજે ને આપણે બંદૂક પડી છે ને બંદૂક એ એમણામ કટાઈ જાય સમજ્યા એનો ઉપયોગ કર. કોક ઉપર એવું લાગે ને તો બે ભડાકે દઈ દેવાના એટલે આપણી બંદૂક છે ને રાવ શોધન થઈ જાય અને સામેવાળા ઉપર છે ને આપણો પ્રકોપ રહે. પણ મુખ્ય બાપા હું કહું એ બંદૂકમાં છે ને એક કેસય લાગે. આ ટ્રેક્ટરમાં તો હું કહું હું તો હાંકતો તો લાડા આવ્યા તો ઉડાડી હા નાખ્યા. બસ આ એમ કર પણ સમજ્યા? આપણો છે ને દબદબો રહેવો જોવે ગામવાળા ઉપર. ભલે તમે છે ને કાંઈ ચિંતા નહીં કરતા બરોબર. અને હું છે ને પેલા જયંતિ દાદા રે ન્યાય ગયો તો હો. હા એને કહી દીધું કે હવે છે ને હવે તમે નહીં આવતા. હાવ એને છે ને હાવ લોક ત્યાં નહીં આવવાનું પ્રતિબંધ. હા બસ સમજ્યા? અને મંદિરમાં જે હું દર્શન કરવા જાઉં ને પછી કહી જાય હવે નવો નિયમ આજથી હું મંદિરમાં જાઉં દર્શન કરવા પછી જ જવા જવાય બીજા ગામવાળા. પહેલા હું દર્શન કરી પછી ગામવાળા જાહે. કાંઈ વાંધો નહીં. આ સમાચાર છે ને હું આખા ગામમાં પુગાડી દઉં. હા જા તું અત્યારે હા. બધાને ખબર પડવી જોઈએ કે જો આપણે મૂકીને સામે બોલવી સવે ને તો આ બીજી સજા મળે સમજાય ને. કાંઈ વાંધો નહીં હું જાઉં છું. હા હા. મૂકી શું થયું? હે ભગવાન તમને ક્યાં ક્યાં ગોત્યા અને તમે ઠેઠ અહીંયા છો. કેમ મૂકી. અરે પણ થયું છે શું તું આ કેમ આપણી ફાફડે થઈ ગઈ? આબરૂના ધસાકરા થવા બેઠા છે. હવે આપણી આબરૂ ગઈ પાણીમાં ગઈ. મુખીની આબરૂ પાણીમાં જાય. અરે આ મુખી છે ને માથું કાપી નાખે બાકી એની આબરૂ ન જાય. જો. કોઈ હિંમત નથી. હા તમે અહીંયા બેઠા બેઠા મુખી પદું કર્યા કરો અને ત્યાં રાજ અને મહેન્દ્ર બંને જાય છે તમારી ફરિયાદ કરવા. ફરિયાદ કરવા જાય છે? હા કહેશે કે મુખી પદ પરથી તમને હટાવી દે. અને વિચાર કરો આપણી 7 પેઢીથી મુખી પદ સંભાળતા આવ્યા છીએ બધાય. અને જો તમે મુખી પદ પરથી હટી જાઓ ને તો ગામમાં આબરૂના તસાગરા થાય. પહેલા તમને કહ્યું હતું કે ગામના લોકો હારે હરકી રીતે રહ્યો, આ ગામના માણસોનું ભલું કરો, પણ નહીં, મારી એકે વાત ન માન્યા. જોયું આજે એનું પરિણામ હું આવ્યું. અરે પણ મને તો એમ હતું કે હું આવો દબદબો રાખીને એટલે બધા બી જાહે. અરે પોલીસ સ્ટેશનનું નામ તો હું ત્યાંથી નીકળશે નહીં કોઈ. આ તો હાસીને જશે પોલીસ સ્ટેશને. આ દબદબો ન કહેવાય. આ દબદબો ન કહેવાય. પહેલા કીધું તું પ્રેમ લાગણી એવું રાખો, પણ નહીં, તમારે તો ડર રાખવો હતો. અને આજે તમે જે કર્યું છે ને હવેડા પાયે હું કર્યું, પાણી ન પરવા દીધું. એટલે મહેન્દ્ર તો સરપંચ પદે છે. એ કહેશે કે આજે કચેરીએ જાય ને તમારી ફરિયાદ કરશે. ફરિયાદ કરવા ગયા છે બંને જણ. મને મહેન્દ્રને આવો નહોતો ધાર્યો મેં. એ તો સારું થયું હું મંદિરે ગઈને મને અંધી વાત ખબર પડી. હું તમને કેટલા દીથી કહું છું કે સુધરો સુધરો સુધરો, પણ તમે છો કે સુધરવાનું નામ જ નથી લેતા. મને લાગે છે કે મારા હવે દિવસો ભરાઈ ગયા છે સમજ્યા? એમ હવે લાગે છે તમને? કેટલા દીથી તમને સમજાવતી હતી ત્યારે નહોતું લાગતું, હવે દિવસો ભરાઈ ગયેલા લાગે છે તમને? અરે મને જોઈ આ પોલીસ સ્ટેશને પગી જાહે અને ફરિયાદ કરશે અને ગામવાળા બધા એક થઈ જાય ને, જો પોલીસ સ્ટેશને બધા ફરિયાદ કરશે ને તો મને પોલીસ પકડી જાહે અને દંડા મારશે અને જેલમાં પૂરી દેહે અને જેલમાં રાખશે. સજા હોતે ને થાય મને. મારે જેલમાં નથી રહેવું. અને એવું લાગે ને તો હું અત્યારે જ જાઉં મહેન્દ્ર અને રાજને બેને હું રોકું અને કહી દઉં જો આપણા ગામમાં કોઈ દી પોલીસ આવી નથી અને પોલીસ આવશે ને તો આપણું નાક કપાઈ જાય. એટલે એવું આપણા નાક કપાય. જે કરવું હોય ને એ ઝટ કરો, નહીતર છે ને નાક કપાતા વાર નહીં લાગે. અને હવે તો છે ને ગામ આખું તમારી વિરુદ્ધમાં છે. ખાલી રાજ અને મહેન્દ્ર આગળ પડ્યા ને તો આખું ગામ એમની હારે થાય. અને થાય જ ને, માણસે કામ જ એવા કર્યા છે તો માણાની વિરુદ્ધમાં જ થાય. અરે કોકના પક્ષમાં રહ્યા હોત ને તો આવું ન થાત. અરે રોજ કહીને થાકી કે મુખી તમે મોભેદાર માણસ છો, આ ગામનું નાક કેવાવ, વડીલ કેવાવ, જરા માણસ જેવા થાવ. પણ નહીં, માને કોનું? પણ આ સટલું બાસ થઈ જાય એવી મને નહોતી ખબર. એટલી બધી હિંમત આવી જાય આ લોકોમાં. હાથે આવે. આવે ક્યારેક ક્યારેક છે ને હાથીને તાંડવ કરાવવા માટે કીડીએ પણ એના કાનમાં જઈ અને ફૂંકો મારવી પડે. અને તમે એવો હાથી છો કે જે કીડીના કરડવાથી આમ છે ને થનગની ઉઠે એમ છો. હા એવું જ થયું. તું કે ને એમ જ હતું. આ ભૂલ અત્યારે લગી મારી જ હતી. મને નહોતી ખબર કે આવું બધું થઈ જાય અને મારે આવા દિવસ હવે મને લાગે અત્યારે જ મારે જવું પડશે. જઈને છે ને પગ પકડો પગ.
કાંઈક ભલું થાય જો માની જાય તો, નહીંતર આબરૂના ધસાકરા તો નક્કી જ છે. ગામવાળા બાયુ પાસે જા અને એને કહેજે કે એ ભૂલ થઈ ગઈ છે. તમે મારી સામે તો જુઓ, તું હોતે ને જરીક ને આજી કરજે હો. આ તે કરવી પડશે ને, ધણી છો તમે મારા. હા, હારું હારું લે. પણ જાવ છો તમે. અત્યારે જાવ લે. હે ભગવાન, રક્ષા કરજે, તું રક્ષા કરજે. હવે હું બેહાડી રાખી છે મને તૈયાર થઈ જા, ત્યારે થઈ ગઈ. હા ભાઈ હાલ તૈયાર થઈ ગયો છો? હાલ ઉઠ હા, હબદે. તૈયાર જ થઈ ગયો છું, જવાનું જ છે. આમ જો પેલા નાઈ તો લ્યો બાપા, હવે નાયા થયા વગર આમ ના. જો હવે બેન શાંતિ રાખીને નાવાની ક્યાં કરે, નાવામાંથી તો હોળી થઈ છે. આ મુખી છે ને નાયા પછી જ બધાને પાણી ભરવા દે છે ને મેં નક્કી કર્યું નાયા વગર ફરિયાદ કરવા જવું છે, એટલે જ નથી આ નાયો. ગંધાવ છો ખાટા ખાટા ને મેલા કપડા તો જોવો અલા ભાઈ તમારા. હું જાય ને એટલે એને કચેરીમાં છે ને ખુરશી દેહે ખુરશી. એ ખેડૂના દીકરા ગંધાતા જોય, એમાં કઈ ચિંતા ન કરવાની. અરે એ હારી ભાઈ, આ સોચ જો છે. ભાઈ વાતુમાં સમય બરબાદ ન કર. આ હબદન છે ને કચેરીએ જવું છે ને મેં જો આ બોલેરો તૈયાર કર્યો છે. હાલ હબદન હાલો હાલ હાલ. હા પણ લે ગરીબ માણાના ઘરમાં તમે, હા તમારું માથું ભટકણું નથી ને અમારા દરવાજા નીચા છે તો. આ હું આ તમારો- આવ્યા તમે અહીંયા રાજની ઘરે? રાજ, મેં એ વાત સાંભળી છે કે તમે બધા મારા વિરુદ્ધ ફરિયાદ કરવા જાવ છો. એકદમ હાસું સાંભળ્યું હે? આ તમે ગામમાં આવા કાળા કામ કરો છો તો ફરિયાદ ન કરી તમારા વિરુદ્ધ તો બીજું શું કરીએ? હા રાજ, મારું એમ કહેવું નહીં નહીં, પેલા તમે નાઈ લો. નાયા કે નાયા વગર આવ્યા? અને આમ જોવો, આ તમે આ રીતે વાત કરો એનો સારું લાગે. રાડું નાખીને વાત કરો. તમે ગામ ધણી સોવો, મુખી સોવો તમે. હું કીધું તમારી બાયડીને? હું કીધું સીપડી કાપી નાખે, કાપી નાખો. મારા ધણીના ઊભા ઊભા હળગાઈશો. આલ્યો હળગાવો. અરે એ મારી ભૂલ હતી, સમજાય એ બધી. અને તમે આવી રીતે ફરિયાદ કરવા જાઓ. જો મુખી સાંભળો મારી વાત. તમે એને કીધું રીબડી કાપી નાખાય એ તો હાલો માની લીધું, ગામની રૈયત છે, તમે બોલી શકો કદાચ મૂકી છો, પણ તમે આ સરપંચની બાઈ એની હારે હતી તો મારી બાઈને તમારાથી પાણી ભરવા દેવાની ના પાડી. આ તમારી હિંમત કેમ આલી? હે મારે શું કહેવાનું, જો પોલીસ આપણા ગામમાં આવે, હા. હજી સુધીનો રેકોર્ડ છે આપણા ગામમાં કે પોલીસ આવી જ નથી, એટલે આપણું ગામ છે ને વખણાય છે આજુબાજુના પંથકમાં. તો હવે પછી પોલીસ આવે અને પછી આપણા ગામનું નાક કપાય ને, એટલે આપણા ગામનું નામ ઉજળું રહે ને, એટલે હું તમને બેને સમજાવું છું કે ફરિયાદ ન કરાય. આ જો તો ખરા, આ તો કોઈ સંત મહાત્મા આપણને ભાષણ દેતા હોય ને એવું લાગે. અટાર લગી આ બધું ક્યાં ગયું હતું તમારું? એમ નહીં, આ હાવજ હતો. આ મુખી ગામનો બકરો હાવજ થઈ હતો. ગયો. મુખી બાપા, આ મેં હું સાંભળું છું? આમ રહ્યો તો અને હું તમે આનું બધું સાંભળો છો? હું છે આવી રીતે કેમ મુખી બાપાને દબાવો છો? હે કાંઈ અરે કાંઈ નહીં, એમ નો હાલે ને. શું છે? આ તારા માલિકને પૂછી લે. અમે હું કામ એની હારે રેડું નાખીએ છીએ ને હું કામ સાંભળે છે? પછી એક શબ્દ મોઢામાંથી કાઢજો. બોલ બોલ. મને લાફો માર્યો. પેલા તો મને એનું કાક કરો. આરતી ઉતારું, મંદિરમાં બેહાડું, ઝાલર વાગે છે. તારે છે ને નથી વધારે બોલવું. આપણે જે અશોક અત્યાર સુધી કરતા હતા ને એ ખોટું જ હતું, સમજ્યા? અને આ તો સારું છું કે એની માણસાઈ છે કે હું મુખી છું અને એનાથી વડીલ છું, એટલે એ મને લાફો નથી મારતો. નકર મને હોત એ લાફો મારીએ કે એટલો હક છે એનામાં. અને મેં કામે એવા કર્યા છે કે મારે લાફો ખાવો જ પડે. આપણે અત્યારે લગી ખોટું જ કર્યું છે ને હવે ઈ જો પોલીસ ફરિયાદ કરવા જાય છે તો પછી આપણે ગામમાં પોલીસ આવે અને આપણને બેયને પકડી જાય, સમજ્યા? એટલે હું કહું છું આના પગ પકડી લે ને માથું સરપંચ મારી વાત સાંભળો છે ને, સરપંચ પેલું નામ આનું બાપા, લખાવો, આનું લખાવો. પગ પકડું તમારા. અને બેન માફ કરી દેજો. આમ જો આમાં મારો હતો એ વાત. હાથીનો દીકરો આ છે ને, તારા જવાને લીધે જ આ બધા આવા મુખી છે ને માથા ભારે થઈ જાય છે. આમ જો પેલું નામ આનું જ લખાવજો. આમ જો હોય. લખાવી તો એલા હાવે જતો ને ઊંદેડું કા થઈ ગયો? હે એવું નથી પણ એની ભૂલ હતી, પણ હવે એ તો નાનો માણસ છે, સમજ્યા? હવે નાના માણસથી ભૂલ થઈ ગઈ તો અને તમે તો જો. સરપંચ મોટા છો, સમજ્યા? મોટો શું તો મુખી પછી- બાપા, તમારથી મોટો થવાની મને કાંઈ જરૂર નથી. તમે મોટા રહ્યો. પણ તમે શું કહેતા હતા? ગામમાં કોઈ દી પોલીસ નથી આવી ને આ રેકોર્ડ છે. તે એક વાત મારી કાન ખોલીને સાંભળી લ્યો. જે આટલા વર્ષમાં નથી બન્યું ને એ હવે બનીને રહે. હું કેવું રાજ તારું? હા જો હોય. ભાઈ હવે વાતો કરવાની મોડું થાય સારું ને. ના, ના. હા કીધું તું ને મુખી બાપા, ના બેન, પછતાવાનો વારો આવશે. આવ્યો? બેન એમ કરો મને. ઓ બેન, હા હા. હા અત્યાર સુધી મારી ઉપર ખરાબ નજર બગાડી છે. હવે બેન અરે બેન કહે છે હવે હવે બેન કહે છે ને માફી માગે. અને આમ જો ખરો મરદ માણા એ જ કહેવાય કે જે માફી આપી શકે
સામેવાળાને માફી આપી કે ને અમાર નથી ખરો બનવું. મરદ માણા કહેવાય. અમાર નથી બનવું ખરા માણા હવે અમે સર- જેવા છીએ એવા હારા છીએ અરે હું હતો ને પણ તમારી હારો આ કશોક નહીં, હું હતો ને તમારી માફી માંગુ છું કે જો મેં જે કર્યું છે ને એ ખોટું જ કર્યું છે. એટલે જો મુખી બાપા અમારે છે ને તમારી પાસે હાથ નથી જોડાવા હે. આ ગામ છે ને એનું તમારે ધ્યાન રાખવાનું હોય. આ ગામની રૈયત છે ને એ તમારી જાગીર છે, જાગીર. અને આ જાગીરનું તમે ધ્યાન નહીં રાખો ને તો કોણ રાખશે? તમે હાજર ન હો ને તો પછી એ અધિકાર મારો છે કે હું ધ્યાન રાખું. હું તો મારી ફરજ નિભાવું છું, પણ તમે તમારી ફરજ ચૂકી જાવ છો એનું હું? હાચી વાત છે તમારી. તમારે છે ને ગામ લોકોની છે ને સેવા કરવાની હોય. બસ ભાઈ હવે છે ને જોવો મુખી, આ તમને છે ને છેલ્લી વાર મોકો આપી છે. જો હવે બીજી વાર આવો કાંઈ રંજાડ્યા કોઈને તો છે ને ફરિયાદ કરતા વાર નહીં લાગે. જાઓ હવે. અને કાલ સવારમાં 6 વાગ્યામાં અવેડે જવાની છું કપડાં ધોવા. અરે નહીં હવેડો બધું તમે જે કરવું એ ઘરે કરજો. નાઈ લે. હા. ઘરે નાઈ લે. ઘરે નાઈ લે હો, હું નહીં આવું. હાલો. જાઓ, નીકળો મોઢું હાલો, બતાવતા સીતારામ. તમે અત્યારમાં. હાલો સીતારામ. હવે જાને સીતારામ વાળી હવે હાલ ભાગ્યું જલ્દી. એટલે મારો બેટો એમ જ છે ભાઈ, એને ખબર પડી ગયા ને. હાલો હાલો હવે છે ને આવ્યા તો ચા પી જાઓ. હું કહું છું કે ફરિયાદનું નામ લીધું ત્યાં તો સરપંચની આમ ફૂમ દઈને પોળી થઈ ગઈ. એમ જ હોય ભાઈ, આ બધા છે ને કાયદાથી બધા બીવે જ છે. હાલો હાલો ચા પાણી પી એની તો પછી ચા બહુ કાઈ નહીં. હા લીંબુડીમાં લીંબુ હારા આવ્યા છે. લીંબુ શરબત હા બનાવું. તો બનાવી દે. ભાભી મને તમારા હાથની ચા બહુ ભાવે છે. મારે લીંબુ શરબત પીવું નહીં. મારે તમે કાંઈ ચા નહીં કહેવું. પાહો. હારું હાલો બનાવી હાલો. દો. ઊભા રહો. આ ઝાડુ આમ કેમ નાખી? એની જગ્યા છે તો ત્યાં એની જગ્યાએ મૂક્યું ઝાડું મેં. અને આ ઝાડુ આ કચરો કાઢ્યો છે તમે? હા, આ ગીતડા ગાવાના ગમે છે, હંધુય સમજ પડે છે. મને એ નથી સમજાતું કે મારા આ ઘરનું સત્યાનાશ વાળવા હું કામ બેઠી છો. મને એ નથી સમજાતું કે મારા આ ઘરનું સત્યાનાશ વાળવા હું કામ બેઠી છો. હા, સોબા તમે આ શું કહો છો ને મને સમજાતું નથી. અને હા હા તમે છે ને મારી ઉપર વાતમાં ટક કરવાનું બંધ કરી દો. જ્યારે હોય ત્યારે બસ નકરું ટક ને ટક. નહીતર હું કરી? હું ટક કરી તો તું શું કરી લઈ? મને એ કે ને, મને સમજાય મારે શું કરવું ને હું ન કરવું એ મને પછી સમજણ પડે. બરાબર? આ મારી ટક તને નથી ગમતી ને તો હરખા કામ કર ને. આ ભગવાને 2 આંખો આપી છે, 2 હાથ આપ્યા છે, તો હરખા કામ કરતા નથી આવડતું? આ બુદ્ધિ બરાબર જ આપી છે ને કે બુદ્ધિ વેસી આવ્યા છો? સોબા હું મારા કામ હરખા જ કરું અને તમને ના ગમતું હોય મારું કામ તો તમે તમારી જાતે કરી લ્યો ને કામ. તો હું કામ મને સિંધો છો? કેમ મારી બા હામું બોલેસ તું? હા વાહ હા તમારી બા મારા હામું ક્યારના જેમ ભાવે એમ બોલે એ તમને નથી દેખાતું. હું તમારી બાનું હામું બોલી દેખાડું આખો દી. અજો જોવો અજો આનો છે ને જો. જીભો આજકાલ બહુ સાલતો થઈ ગયો છે. આ તમારા બા મારી ઉપર હાથ પડે તો તમે કઈ નથી કહી શકતા તમારી બાને. આ ગમે એટલું કામ કરીને દ્યો તોય નકરો વાકસ કાઢે અને તોય તમે પાછા મને એમ કે મારા બાને હું કીધું તે. એ ઊંચા વાત નહીં કરવાની. હે મારા બા છે ને કોઈ દી ખોટી વાત ન કરે. તારી ભૂલ હોય ને તો એને તને કીધું હોય. અને આ તું છે ને મારા બા હામું ટક નહીં કરતી. નકર એક પડી જાય ને ઊંધા હાથની તો આ 32 બહાર વી આવશે. ઠીક એટલે તમે તમારી મા બાજુ જ બોલો છો. હા મા દીકરો બે એક જ થઈ ગયેલા છો એમ કહી દ્યો ને. હાસી બાજુ બોલે છે. આ જેટલો જીબડો ચાલે છે ને એટલો સલાવતી નહીં. અટાણે તો ખાલી વાર કેસે છે. કાતરથી કટ કાપતા વાર નહીં લાગે. સમજી? વાહ કાતરથી કટકર કરતા વાર નહીં લાગે. તમારી દીકરી પણ હારે જ છે એ પણ તમે ના ભૂલતા. હા, મારી દીકરીને ત્યાં દખી કરે છે ને એટલે જ અહીંયા તું દુખી થાય છે. આ તારા ભાઈને ત્યાં આપી છે ને એ ત્યાં સુખી નથ. તને શું લાગે છે કે ત્યાં સુખના હિંડોળા ઝૂલી રહી છે? સોબા જલપાબેન છે ને અહીંયા સુખી જ છે. રાણીની જેમ રાસ કરે છે. એને કોઈ કાંઈ કહેતું નથી. હથેળીમાં રાખે છે મારા ભાઈઓ એને. ન્યા તારા બાપને ઘર રજવાડું છે હે તે હથેળીમાં રાખે. આમ જો તારે છે ને મારી બેનનું નામ તો લેવાનું જ નહીં હો. ધ્યાન રાખવાનું. મારી બેનને તારો ભાઈ કેવી રીતે રાખે ને મને બધી ખબર છે. અને મારી માં હામું એની સામે ઊંચા અવાજે વાત કોઈ દી નહીં કરવાની. તો પછી લઈ આવો ને તમારી બેનને અહીંયા. સાવ તમારી બેનને નો હાસવતા હોય ને તો હું કામ તમારી બેનને ન્યાય આપીએ? રજવાડા નથી તો તમારી બેન નો કોક દીકરી સાંભળે આવી હોય એને હાસ. મન ફાવે એવું બોલે જાય છે. હ, તને કીધું કે તારી આ ઝીબડીને 32 દાંતની વચ્ચે રાખ, પણ નહીં. ઝીબડો ચલાવતા આવડે છે? યાદ રાખજે, મારી આગળ ઝીબડો ચલાવવાની છે ને હિંમત
અમારા ખાનદાનમાં કોઈ નથી કરી, એટલે તું તો કરતી જ નહીં. નહીતર છે ને અહીંની અહીં જીવતી હળગાઈ દઈ, સમજી ગઈ? અને આમ જો આ કાંઈક કહે ને એટલે આ છે ને વાટકી જેવડું મોઢું નહીં કરી નાખવાનું, સમજાણું? અને છે ને ઘરના કામ બધા બા કે ને એમ જ કરવાના, એની ઉપર વટ જવાનું જ નહીં. સેમ મને આવડશે ને એમ ઘરના કામ કરે, અને મારા કામ ના ગમે ને તો કર નાખજો મા દીકરો બે હાથે કામ. ઓય મારી સામે બોલે છે, હે? મારી સામે બોલે છે, હે? આ તારા ધણી સામે બોલે છો, હે? આમ જો મારી સામે બોલીને હે તો ગળાથી દબીને મારી નાખતા વાર નહીં લાગે, સમજાણું? અને બીજી વાત ઈ સાની મનનું આ ઘરમાં પડ્યું રહેવાનું, હા રોટલા બનાવીને ખવડાવવાના શાંતિથી, સામે ટક ટક નહીં કરવાનું. અગર આ મગજ કારકનું હટી ગયું ને હે તો આ ઘરમાં પૂરીને છે ને જોડી નાખતા વાર નહીં લાગે, પછી રોવાના દાડિયા કરવા પડશે પાછા, સમજાઈ ગયું? કઈ વાંધો નહીં, સોઈ લઉં છું તમ તારે હું પણ. લે જોવાની દીકરી થાય છે, હું જોઈ લેવાની છો તું? હે ધમકી કોને મારી છો તું? ધમકી નથી આપતી, વખત આવશે ને ખબર પડી જાય તમ તારે. એ સહીને મારા ભાઈને કહું છું તમારી બેન પણ યાદ સાસરે છે. એટલે તો તારો ભાઈ ક્યાં મોટો રાવણ છે, હે? આમ જો તારા ભાઈનું છે ને મારી સામે કાંઈ નો હાલો, હોશિયારીની દીકરી છે, લે મને ધમકી મારે ને મારા એના ભાઈની. હવે એના ભાઈને તો બે મારી દઉં ને સાની મની નો થઈ જાય. આને છે ને દબાવીને રાખવી પડશે, નહીતર છે ને આ એટમ બોમ્બ જેવી છે, ગમે ત્યારે ફૂદકડી ફૂટી જાય એમ છે. શાંતિ રાખો, હું જરાક રિપેરિંગ કરતો હોઉં એને, હે? બહુ ખુલ્લી ફટી ગઈ કા? લે બેન તું હાલ હાલ અંદર બેહી. ભાઈ અંદર નથી આવું, અંદર વળી પાછી ઈ ઘરની ચમચી બેઠી છે ને એટલે અંદર આવીને કાંઈ ફાયદો નથી. કેમ બેન આમ વાત કરશો ને? પણ તું અચાનક આવી એનું કારણ શું છે? હા હું અંદર આવે જ ને તો એ વાત તો તમને હું બહાર બોલાવીને જ કરવાની હતી હંધી. કેમ બેન બહાર વાત બોલાવીને કરવાની હતી? એવી શું વાત છે કે બહાર કરવી પડે? ભાઈ હા તમને તો ખબર છે કે આપણા હામાં લગ્ન કર્યા છે અને મારા હાહુને એમ છે કે તમે ધલ્પાબેનને દુખી કરો છો, એટલે મારા હાહુ ને મારા ઘરવાળા મારી ઉપર નકરો અત્યાચાર કરે છે. મેં ક્યાં તારી ભાભીને હું કઈ હેરાન નથી કરતો બેન. આપણને ખબર તો નથી કરતા, પણ મારા હાહુ ને મારા ઘરવાળા વાત વાતમાં મારી ઉપર હાથ ઉપાડી લે છે, ના બોલવાના મેળા બોલે છે. ગમે એવું સારું કામ કરીને આપો ને ગમે એવું તો પણ નકરી કુટેવસ ગોઈતા કરે છે, નકરા કામના અગવડ જ ગાય છે. બેન આ વાત તો ખોટી કહેવાય હો. આ દીકરાની વહુને આમ હેરાન કરવી એ કઈ તારી હાહુને શોભા ન દે. આ વાત તો ન હાલે. નો હાલે, અંધાઈને ખબર છે, પણ મારા હાહુના મગજમાં હું એમ છે ને એ જ નથી ખબર. હા જ્યારે હોય ત્યારે એમ જ કે તારા ભાઈની ઘરે ક્યાં રજવાડા છે, તારો ભાઈ તો હાવ ગરીબ છે, મારી બેન જે દુઃખી છે ને આમ ને તેમ ને એવું એવું. ભલે તમારા બંને જ્યારે હોય ત્યારે મને પણ હું ભલે ની ગરીબ રહ્યો બેન, પણ એની બેન કે અહીંયા છે ને ભૂખી નથી રહેતી, 3 ટાઈમનું ખાવાનું ખાય છે, સુખેથી જિંદગી જીવી છે. બીજું શું જોતું હોય એને? અને પણ આ કુમાર કઈ નથી બોલતા મારા બનેવી? એ પણ એની બાની આરસ મળેલા છે. હા શું કહું ને તો તમારા બંને પણ મારી ઉપર વાત વાતમાં હાથ ઉપાડી લે છે. હું વાત કરશો બેન? હસી હાસની જ વાત કરું. હાસ જણે મારા ઉપર હાથ ઉપાડ્યો, મારા હાહુ એને બેય, એટલે તો મારે અહીંયા આવવું પડ્યું છે. બેન તારી ઉપર હાથ ઉપાડ્યો? તારા હાહુ તને હેરાન કરે છે એ તો હું માની લઉં કે હાહુ અને વહુ વચ્ચે ઝઘડા હાલતા હોય તો કદાચ આવું થઈ શકે, પણ આ મારા બનેવીએ તો તારી અરે સોરીના 4 ફેરા ફર્યા છે, સુખ દુઃખમાં સાથ આપવાના કોલ દીધા છે, અને એ વ્યક્તિ તારી ઉપર હાથ ઉપાડે આ તો કેવી રીતના હાલે? એ જ વાત છે કે મારો ધણી જ મારો નથી રહ્યો અત્યારે, એ પણ એની માનો થઈને ફર્યો છે. શું કે આમ તો પરણીને જે દિવસની ગઈ ને તે દિવસનો મારો ધણી મારો રહ્યો જ નથી. આ તો મારે તમને અત્યાર સુધી વાત નથી કરવી, પણ આ શું ને હવે મારાથી સહન નથી થતું આવી રીતે, કેમ કે હું પણ માણસ છું ભાઈ, કેટલો વખત સહન કરવું. આ હામાં લગ્ન કરીને આપણે મોટી ભૂલ જ કરી નાખી છે. આ શું કહું ને તો સાચી વાત છે બેન. હામાં જ્યાં પણ લગ્ન થાય છે ને એ હંધાય છે ને દુઃખી જ હોય, પણ શું કરીએ બેન, આપણી મજબૂરી હતી. હે હા તો હું એ ઘરમાં એટલે સહન કરીને પડી રહી હતી કે હું જો અહીંયા હમણાં આવી જઈને છૂટું કરી નાખીને તો તમારું ઘર શાંતિથી હાલે છે ને એ પણ નહીં હાલે. હા તમારે પણ છૂટું કરવું પડશે. એના લીધે હું લાસાર હતી, મજબૂર હતી, એટલે સૂપ પડી હતી, પણ હવે મારાથી સૂપ રહેવાય એમ નથી ભાઈ. નહીં બેન હવે તું ચિંતા ન કર. તારે છે ને ખોટે ખોટો ત્યાં અત્યાચાર સહન કરવાની કાંઈ જરૂર નથી. જો તને અહીંયા દુઃખ પડે ને તો હું અહીં તે તારી નણંદને છે ને અહીંયા સુખેથી રોટલો નહીં ખાવા દઉં. એટલી હેરાન કરીશ ને કે એ લોકો પણ છે ને ત્રાહી મામ પોકારી ન જાય ને તો
તારો ભાઈ મટી જાવ. ભાઈ તો એ લોકો મને આપણામાં ફરક હું તમે એને હેરાન કરો તો એ આપણે એની જેવા થઈ જાય ને નરાધમ. એટલે ભાભીને શું તમે હેરાન કરો પણ એના ઉપર હાથ ન ઉપાડતા કે એવા કડવા શબ્દો પણ ના બોલતા કે જેનાથી ભાભીના દિલને ઠેસ લાગે. કારણ કે જો એનો એક નિહાપો લાગી જાય ને તો આપણો ઘર રાઈ રાઈ અને પાણી પાણી થઈ જાય. તું સારી રીતે જાણશો બેન કે તારો ભાઈ છે ને કોઈ પણ સ્ત્રી ઉપર કોઈ દી હાથ નથી ઉપાડતો. એટલે આમાં તું છે ને કાળજે પાણી રાખજે. પણ હું એવી રીતે છે ને એને હેરાન કરીશ ને કે એ લોકો છે ને તારી ઉપર જે અત્યાચાર કરે છે ને એ હંધોય બંધ કરવા મજબૂર થઈ જાય. અને તારી પાસે જો માફી ન મંગાવું ને તો તારો ભાઈ મટી જાવ. જો મારે માફી નથી મગાવી, હું ખાલી એટલું જ ઈચ્છું છું કે મારા હાહરિયા વડે સુધરી જાય અને શાંતિથી મને રાખે. હા, તમે મને ગયા વખતે કહેતા હતા કે ભાભી અશોકભાઈને બહુ હેરાન કરે છે તો એનામાં કંઈ ફેર આવ્યો કે નહીં? એનામાં જરાય ફેર આવ્યો નથી, એમને માલે છે. પણ તું જેમ મજબૂર છો ને બેન એમ હું એ મજબૂર છું. જેમ તારી નણંદ મારા ઘરમાં છે ને એમાં તારી ભાભીની નણંદ એટલે કે તું ન્યા હારે છે. આ બંને છે ને તારા ને મારા ભાઈ બહેનના હાથ બંધાયેલા છે. તું ત્યાં સહન કરશો અને અહીંયા હું સહન કરું છું. પણ તું ચિંતા ન કરતી બેન. હવે જે કાંઈ થાય છે ને એ હંધું બંધ કરવાની જવાબદારી આ તારા ભાઈની. આ તારા ભાઈ ઉપર છે ને ભરોસો રાખજે. હા ભાઈ, હવે અંદર ના મારે ઘરે નથી આવવું, હું અહીંથી જ સીધી વહી જાઉં છું. વળી મારા ભાભી કહે કે અહીં આવ્યા હતા. હા, તમે મને બહાર મળી ગયા ને એ વધારે સારું થયું. સારું, હાલો. હા બેન, હાસવીને પોગી જાય છે. એવા માણસો છે હે. કહી નાખશે ઈ. હા, હું જોશો હા તો કાંઈ વધવા નથી દીધું. હા, શું કરવાનું છે તમારે? હે પણ એ ઠૂઠું હેઠે નાખો પેલા. શું કરવાનું છે હવે આ કરિયાવરનું ની? હે કરવાનું શું હોય? લાવવાનું હોય અહીંયાથી. હું કરિયાવર તો લઈ આવીશું. હવે તમારે લોકોને શું જોઈએ છે? લાખ રૂપિયા. આ રૂપિયા હાવ ખૂટી ગયા ઘરમાં. આને થોડી બુદ્ધિ છે. આના પગલા જાતથી પડ્યા ને ત્યાંથી હેરાન થઈ ગયા છે. હે મારો પગ કોઈ દી ભાંગ્યો નહોતો પણ તમારા પગ જેવા અહીંયા પડ્યા ને બીજે દિવસે જ પડ્યો. હે પેલા બધાય હગાવાલા આપણા લગ્નમાં આવ્યા અને પછી મારી ખબર કાઢવા. પણ અશોકભાઈ, હા. હે એમાં મારો શું વાંક છે? હા, તો થાવા કાઢવું એટલે થાય છે. અને રહી લાખ રૂપિયાની વાત, તો એટલા બધા પૈસા થોડાક ત્યાંથી ને હું લઈ આવી શકું? લાવવા પડશે. આપણા ઘરમાં રૂપિયા જ નહીં એટલે લાવવા પડશે. આમે તું કરિયાવરમાં તો કાંઈ લાવી નથી. હે એટલે રૂપિયા તો લાવવા જ પડે ને. અને તું છે ને ઊંધા પગલાની આ ઘરમાં આવી. આ થાવા કાળે કાંઈ ન થાય. આ અપસુકનિયાન માણસ ઘરમાં આવે ને એટલે બધું થાય. અને આને છે ને ગળામાં સોનાનું લટકાડ્યું છે ને એ વેચી નખાય. ખોટું બગરાથી લઈ આવે. એ ભાઈ, આ મંગળસૂત્ર છે હો, આપણે કરાવેલું છે. હા, પણ એ લઈ લેવાય, એ વેચી નખાય. આને ન હોય સોનાની એકેય વસ્તુ. અશોકભાઈ, હા. હા તમે શું બોલો છો? હું બોલું છું એ હાસું છે. લે પાછા ટોને ફરી જાય બોલવાનો એમ. અશોકભાઈ હાવ ભોળી બની જાય. કપાળમાં કૌવો છે, કપાળમાં. આ દળદળ આહુડા તો છે ને પલપલિયા તો બહુ પાડતા આવડે. અને મોટા ભાઈ એક વાત કહું. હે તમારા લગ્ન છે ને એટલે આના છે ને ધોળા અડધા ઘણાય વાળ મેં જોયા પણ અહીંયા આવ્યા પછી જો એકેય ધોળો વાળ નથી થવા દેતા. અને પાણી હદી ગયું છું. આને છે ને પાણી હદી ગયું છે. પાણી ને થદી ગયું. આ મને ખર્ચો કરાવે છે 15 દી ને મહિને. આ ઓલું સોપડવાનું આવે ને એ મંગાવે છે મારી પાસે. તમે તો સમજવાનો પ્રયત્ન કરો. તમે પણ એની હારે બોલો છો. આ ઘરના હંધાઈ હું કામ કરું છું. મારો હું વાંક છે તો તમે આવી રીતે મને હેરાન કરો છો? વાંક કાંઈ નથી. વાંક એ જ છે કે તું આ કરિયાવર નથી લાવી. અને આપણે પૈસાની જરૂર હોય તો બીજે ક્યાં લેવા જાય? હે આ તારા ભાઈને જ કહેવું પડે ને. પૈસા તમે, હા આપણે ખેતી તો છે, હા ખેતીમાં કામ કરીને આવક કરવાની હોય. આમ કઈ માગવાનો બેહવાનું હોય પૈસા? તો ખેતી કઈ તારા બાપની થોડી છે, અમારા બાપની છે કા? હા લે ખેતી જો કરવા તમારા દે. લોકોને જે કેવું હોય ને હા. એ મને કયો. મારા બાપ સુધી નો પહોંચતા. આ બાજુ આવો તો ભાઈ. હું બાપ સુધી નહીં પહોંચતા. હે બાપે કઈ આપ્યું? બાપ તો છે નહીં. હે પૂછની મજા આવશે. બાપ તો બાપ છે કે નહીં? ભૂખ ભોળા લઈ ગયો અહીંયા. બાપ શું કરે? વયો ગયો. ઓલો પીળા કલરનો ટોવાલ લઈ ગયો તો અને બાપો મરી ગયો ને ત્યારે
બધા બારી આમ જ રોવે હો. હું પાછો તો ખોટું ખોટું રોવ અને આ તો આમ જેમ બધા એલો મરી ગયા હોય હગાવાલા એટલું રોવે એમ એની વાહે રોવાનું ન હોય. અશોકભાઈ, હા હું તમારી ભાભી થાઉં છું. ભાભી માં સમાન કહેવાય અને તમે મારી સામે આવું વર્તન કરો છો. હું તમને હાચવતી નથી, હું તમને રાખતી નથી સારી રીતે. હા ભાભી માં સમાન કહેવાય પણ કઈ એવી માં હોય જે દીકરાને દુખી જોઈએ કે હા હાસી વાત કીધી હોય છો તે હે? આ દિયર છે ને દીકરો જ કહેવાય પણ આ માં છે ને દીકરાને દુખી જ કરે છે. હે આ પૈસા લાવી દે ને તો દીકરો સુખી થાય. હા સને આમ નહીં સમજે. હું તો નો હાથ ઉપાડી શકું પણ તમારા હાથ ભાંગી ગયા છે. અરે સાંભળની ભાઈ, આપણા ખાનદાનમાં રિવાજ નથી બાઈ ઉપર હાથ ઉપાડવાનો, એટલે હાથ ન ઉપાડાય. આમ જો આમે છે ને હાથ ઉપાડવાથી તો ઘા રૂજાઈ જાય પણ આ શબ્દોના ઘા છે ને એ કોઈ દી ન રૂજાય. એટલે તું તાર મેણા માયરની જેટલા મારવા હોય એટલા. તારો બાપ છે ને આવો ભિખારી હતો, ભૂલી ગયો એ ભલે જોતો હોય જે કરવું હોય એ કરે અને તારું આખું ખાનદાન છે ને હાવ ભિખારી છે. આને તો કઈ અસર નથી થતી. તમારા કરતા સારું છે હાથ ધોકે. મારું ખાનદાન સારું જ છે. હા, તમારા કરતા તો હાથ ધોકે છે ને મારા ઘરના હારા છે બધાય. એનામાં સંસ્કાર તો છે. સંસ્કાર હોય તો લાખ રૂપિયા નો આપ્યા હોય. હે એ સંસ્કારની પૂંછડી મને ખબર જ છે હો. તારા બાપની ઘરે કેટલા સંસ્કાર ભર્યા ને તારામાં કેટલા ભરીને મોકલ્યા છે ઈ. હાલો આપણે આમ નાનજી કાકા ન્યાય થોડુંક કામ છે ને તો એ પતાવતા આવી. હું હાલ આમ. અને પેલું ઠૂઠું પાછું લઈ લો તમારું. જલ્પા, હા. હું થયું? અરે પણ રડે છે શું કામ? અહીંયા આવી છે, વાત નહીં કરતી, કાંઈ નહીં ને સીધું રડવાનું શરૂ થયું છે. હું અરે બોલ ને. બા, તમારા જમાઈ અને મારા તેરે મને અહીંયા મોકલી છે. કા શું થયું? તે તારા દેર અને મારા જમાએ અહીંયા મોકલી? કારણ શું છે? અને તુંય રડતી આવી? જે હોય ને એ ફોડ પાડ. આમ ગોળ ગોળ વાત નહીં કર. મને કાંઈ સમજાતું નથી. તું હું કહેવા માંગસ? બા, મને આખો દિવસ છે ને મેણા ટોણા માયરા રાખે છે કે કરિયાવરમાં તું કાંઈ નથી લઈ આવી. એમ એ લોકોએ તો એમની બેનને રજવાડું આપી દીધું છે. હા, આપણું ઘર ભરી દીધું છે. તે તને મેણા ટોળા મારે છે. અને રહી વાત હા તને હેરાન કરવાની, આ મેણા ટોણા મારવાની, મને લાગે છે કે મારે તારી હારીમાં આવી અને એ લોકોને પાઠ ભણાવવો જ પડશે. બા, ખાલી મેણા ટોળા જ નહીં, મને એમ કીધું છે કે તારા માવતરને દેતીને 1 લાખ રૂપિયા લઈ આવ. 1 લાખ રૂપિયા? હા, 1000 રૂપિયા જેવું મોડું નથી એ લોકોનું અને 1 લાખ રૂપિયાની વાત કરે છે. અને તને શું લાગે છે કે હું 1 લાખ રૂપિયા આપી? અને આ હંધુઈ એ લોકો તારી હારે કરે છે ને તારી ભાભી અહીંયા બેઠી બેઠી કહે છે કે તમારી દીકરી તો મારે ત્યાં સુખના હિંડોળા ઝૂલી રહી છે. હા, આ સુખના હિંડોળા ઝૂલે છે કે મારી દીકરી ત્યાં દુઃખી થઈ ગઈ છે. પણ ચિંતા નહીં કર, એની બેને અહીંયા છે ને, જો એને 1 લાખ રૂપિયા માંગ્યા છે તો હું 1 લાખ રૂપિયા માંગી. બા, હું તો ત્યાં સારી રીતે રહું છું તો મારો આમાં શું વાંક છે? તો એ લોકો મારી હારે આવું વર્તન કરે છે. ચિંતા નહીં કર, એની બેને આ ઘરમાં છે 1 લાખ રૂપિયા હું હામાં માંગી. અને તારી ભાભી કહેતી હતી હા તમારી દીકરી તો મારા ઘરમાં સુખના હિંડોળા ઝૂલી રહી છે. કયા હું હિંડોળા ઝૂલે છે ને એ તો મને જ ખબર છે. ત્યાં દુખીને દાડિયા થઈ ગઈ છે મારી દીકરી. બા, આ બધું જીજ્ઞા ભાભીની હિસાબે થાય છે પણ એમાં મારો શું વાંક છે? તમે જ કયો મને. એટલે જીજ્ઞા ભાભીને લીધે એટલે હું કાંઈ સમજી નહીં. ઈ અહીંયા આવ્યા હતા. ક્યાં? તારા ઘરે? હા બા. ક્યારે? મને ખબર નથી, હું તો વાડીએ ગઈ હતી પણ હું આવી ને તો એ 2 ભાઈઓ વાતો કરતા હતા અને મેં સાંભળી લીધું હતું. અને મારે એને પૂછાય તો નહીં કાંઈ, તો 2 ભાઈઓ મારી ઉપર
વરસી પડે. હા, અહીંયા એની બેન તાંડવ કરે છે ને ત્યાં બે ભાઈઓ, પણ ખબર નથી એ લોકોને કે મારી દીકરીને હેરાન કરવાનું પરિણામ છે ને સારું નહીં આવે, હારાવટ નહીં રહે. હવે જો હે તારા સાસરિયાને અને અહીંયા તારી ભાભીને બંનેને છે ને દિવસના તારા દેખાડી દઈ, એટલે હંધી ખબર પડી જાય કે હું ચાલી રહ્યું છે. બા, મને કાંઈ ખબર નથી કે આમાં તું હું કામ રડેશ? પણ રડવાની જરૂર નથી, ચૂપ રહે ને. હા, હંધાઈને તો કેવી રીતે જવાબ આપવા ને એ તારી માં બરાબર જાણે છે. તારી ભાભીને દુઃખ આપીશ ને એટલે એના ભાઈઓ ત્યાં આપોઆપ સીધા થઈ જાય. અને આમ પણ એનો ઝીબડો બહુ હાલે છે આજકાલ, એને છે ને લાઈન દોરીમાં લાવી તો પડશે જ. બા, તમે એની હારે કરશો તો આ લોકો મારી હારે એવું કરશે વગર કારણે. વગર કારણે કરશે ને? અમે વગર કારણે દુઃખી કરીશ ને, તને મેના ટોણા મારે છે, મન ફાવે એવું બોલે છે, હા, તારી હારે ગેરવર્તન કરે છે, ગેરવ્યવહાર કરે છે, તો હંધાઈનો જવાબ તો દેવો પડશે ને તારી માએ. હા, એટલે દેશે, એ હંધાઈને સમજાવશે, અને સમય આવે છે ને એ લોકોનો વારો પાડવો પડે ને તો પાડી દઈશું, પણ બાકી નહીં રાખીએ. બહુ હેરાન કરી, અને તારી ભાભી મોટા ઉપાડે કહેતી હતી મને હેરાન ન કરો, ત્યાં એના ભાઈ મારી દીકરીને હેરાન કરે છે એ નથી દેખાતું. તું ચિંતા જરાય નહીં કરતી, હું બેઠી છું ને, હું હંધુય સંભાળી લઈ. ઓય, આમ ઊભી નહીં થાને, બીજા જમવાનું કાઢાલ. ખાવો હોય તો કાઢો હાથે, કોઈ નવરીનું નથી. ઉવાજો શાંતિથી. મારી હારે વાત કરીશો તું? તો ખબર છે કે હું તમારી હારે જ વાત કરું છું, બીજા કોઈ હારે વાત નથી કરતી. બોલો. કાં એટલી બધી શરબી સડી ગઈ છે? હે, આ ધણીની સામે બોલે છો? હમણાંથી માર નથી ખાધો એટલે મજા નથી આવતી લાગતી. માર નથી ખાધો, હવે હાથ તો અડાડો. હું જોઉં છું હવે કેમ હાથ અડાડો છો તમે. હા, તમે બેન ભાઈએ જે રમત આદરી છે ને એ તમારી બંધ કરી દેજો, બાકી તો મારો મગજ જાહે ને તો નકામું થાય. આ તારા ભાઈને ત્યાં જ કીધું ને પૈસા મગાવવાનું જલપાબેન પાસે. મેં કઈ મારા ભાઈ નથી કીધું ને મને કઈ વાતની ખબર નથી, એટલે ખોટી છે ને તમે મારી યાર ભેજા મારી કે હમણાં ઝીકી ના કરો. અને તમારે ખાવું હોય ને તો ખાઈ લો, તમારી માને કયો તમને દેહે. ખોટી ની થામા, મને ખબર છે આ તારા ભાઈને ઘરે તું ગઈ હતી સવારમાં એટલે આ બધું કઈ ના આવી છો એટલે જલપાઈ આવી હતી. ના ના, તમારા મા દીકરાને તો બહુ પાવર છે ને. આમે તમે મા દીકરો બે તો થઈ ગયા છો, પછી મને શું પૂછો? જાઓ તમારી માને જે કામ હોય ને કયો. અને મારા ભાઈને હું મળવા ગઈ હતી ને, મારે કામ હતું એટલે ગઈ હતી. હા, તો આ તારા ભાઈએ કેમ આજે પૈસા માંગ્યા, અટાણ લગી નો માંગ્યા ને? એ મારા ભાઈને જઈને પૂછી આવું, મને નથી ખબર કે મારા ભાઈએ શું કામ આજે પૈસા માંગ્યા, અત્યાર સુધી નો માંગ્યા. જવાનો છું એની પાસે, હું જવાનો છું, પણ પેલા કહું એની બેન ને પૂછી લઉં કે એની બેન ના તો કારનામા નથી ને. હે, અને આમ જો અમારી સામે છે ને ખોટી લબલબાટી નહીં કરવાની, તને ખબર છે ને કે મારો મગજ જાય પછી શું થાય છે, ખબર છે ને બધી? બીજું આવડે છે હું? હા, જેના હાથમાં બંગડી પહેરી હોય ને એ એન બાયડી ઉપર હાથ જ ઉપાડી હગે, બીજું કઈ ન કરી હગે. હા, મારો ભાઈ રહ્યો બંગડી નથી પહેરી, જો બસ એ બધું ઈ જ કહેવાય. એ બંગડી ને માળા ને બધું હરખું જ કહેવાય. ક્યાં ને કહેવાય? આ તો મારો ભાઈ હારો, એ ખાલી રૂપિયા જ માંગ્યા છે. હા, તમારી જેમ નથી કે હાથ ઉપાડ્યો. આ તો ભગવાનનો આભાર માનો કે મારા ભાઈઓ હજી તમારી બેનનો વાળ વાંકો નથી કર્યો ને, એના ઉપર હાથ પણ નથી ઉપાડ્યો. અને જેથી મારો ભાઈ હાથ ઉપડશે ને તેથી તમે મા દીકરો બે છે ને, નથી કેવું આગળ મારે કહેવાની જરૂર નથી. આ જો મારી બેનને આમ ખરોશ પણ પડી છે ને તો તારા ભાઈને એ ભૂલાઈ ગયું લાગે કે એની બેને અહીંયા છે. હે, સામે સામું છે, જેવું કરશે ને એવું જ ભરવું પડશે. તો હું તમને 32 લખણા માં દીકરાને એ જ કહેવા માંગુ છું કે જેવું કરશે ને એવું ભરશે. હા, મારા ભાઈના સંસ્કાર નથી કે બેનું દીકરીઓ અને બાયડી ઉપર હાથ ઉપાડવો. તમારી જેમ નથી. અરે બાયડી એવળી હાલે ને તો હાથ ઉપાડવો પડે. હે, આ મારી બેન છે ને શાંતિથી રહે સીધી હાલે. આ તારી જેમ છે ને મારી માં સામે તું વડકા ભરશો ને એમ કોઈ સામે વડકા નથી ભરતી, સમજાણું? વિચાર કરી લેવાય કે મારી બાયડી મારી માં સામે હું કામ બોલે છે, અને તમને પણ ખબર જ છે કે તમારા બા ખોટા છે. હા, આખો દિવસ ઘરના હંધાઈ કામ કરું છું તો એ તમારા બા ભૂલ કાઢે છે ને વગર વાકે,
એ તમે સારી રીતે જાણો છો. ખાવામાં પણ કોઈ દિવસ ભૂલ નથી હોતી, તો પણ તમારા બાના વાદે વાદે તમે ભૂલ કાઢો છો. તમારા બા વરા આખી જિંદગી નથી બેહવાના, આખી જિંદગી બાયડી જ હાચવી છે. અને એટલું યાદ રાખજો કે સીધી બાયડીનું મગજ જાય ને ફટકી જાય ને, સીધી બાયડી આ ઘર મૂકીને વહી જાય તો રહેવો મા દીકરો બે ઠંઠન ગોપાલ. ક્યાં જતી હતી? હે, ઘર મૂકીને ક્યાં જતી હતી? મારા ભાઈને ઘરે. ત્યાં હું ડાયટું છે બાપનું તારા ભાઈને ઘરે? હે, અને આમ જો આ ખોટી વાતો કરવાનું રહેવા દે, અને આ તારા ભાઈને કહી દેજે પૈસા માગવાનું રહેવા દે, નકર હામાં દેવાના થાય. કારણ કે તમે માગશો તો અમે માગશું. હે, હામું છે ને એની બેને હારે છે અહીંયા. એ તો જેવું કરશો ને એવું ભરશો. અને ખાવું હોય ને તો તમારી માને કહેજો ખાવાનું આપે, હું નહીં આપું. અરે તારી તે મારી સામે બોલે છે, મને ખાવાનું ના પડે. અરે ઈ તો ક્યાં માને, ઊભી નહીં રહેતો. તમારી પાસે આવતો તો હું તમારી પાસે જ આવતો હતો ભાઈ. લાવો હું પૈસા. જો તમે આવી રીતે પૈસા માગીને મારી બેનને હેરાન હું કામ કરો છો? તો પૈસા આપી દો ને એટલે હેરાન ન કરે. જો મેં છે ને તમારી બેનને હેરાન નથી કરી, પણ એ મારા બા હામું બોલે ને એટલે મારે એને બે વેણ કહેવા પડે. અને તમે બધા હામે હામાં આવી રીતે જો આવી રીતે પૈસા માગીને તમે ખોટા આપણા સંબંધોને બગાડી રહ્યા છો. ભાઈ બગડી જાય તો ભલે ને બગડી જાય. હે તમને આમ આમ એ તમે જનાવર જેવા છો, એક વાર કેવી તમને ખબર નથી અશોકભાઈ પડતી. હું બોલો છો એનું ભાન છે તમને? બરોબર જ બોલું છું. થોડી મર્યાદા રાખો, આપણે વેવા વેલા છીએ. મર્યાદા છે ને મેં આમ આગી મોકલી દીધી. બરોબર, લાવો પૈસા. પેલા પૈસાનો વહીવટ પતાવો હાલો. જો અશોકભાઈ, હા પૈસા તો મારી પાસે નથી, અને બીજી વાત ઈ, હા હા પૈસા ન આપો એટલે મારી બેનને હેરાન ન કરતા. હેરાન તો થાય, બહુ હેરાન થાય. અશોકભાઈ હા. હજી હું બે હાથ જોડું છું, તમે કીધું પગે પડું, પણ ખોટી રીતે મારી બેનને તમે લોકો રંજાડો નહીં. પગ્યા પડવું હોય ને તો ઓલ પણ હનુમાન દાદા મંદિર રહ્યું ને ન્યા પડો. બરોબર, આપણે તો પૈસા જોઈએ. જો અશોકભાઈ, હા હું પૈસા આપીને આ સંબંધને લાંબો ખેંચવા નથી માંગતો, એટલે પૈસાની વાતો તમે રહેવા જ દેજો. ઓહો, હાવ ભોળા બની ગયા હો તમે તો, હાવ ભોળા. હે, અને મારી બેન ને હારે ખબર છે ન્યાય પછી વાવાઝોડું થાય. હા જો હું એટલે જ કહું છું કે જેમ મારી બેન તમારે અહીંયા હારે છે ને, એમ તમારી બેન મારા ઘેરે છે, એટલે થોડાક માપ માર્યો તો વધારે સારું. આવો છે, હું નથી ખાતો. મોઢું ફાટી જાય. આપણો બાવો કોઈ નો ખાઈ શકે. જો મારી વાત સાંભળો, હમ હું ફરી વાર તમને બે હાથ જોડું છું, મહેરબાની કરીને આ વાતને આગળ ન વધારો તો વધારે સારું. વધારે સારું નહીં. જો તમારી બેન હેરાન થતી ન જોયું હોય તમારી બેનને, તો છે ને પૈસા આપો. જે બાકી વસ્તુ છે ને એ આપી દો. ખાવા મારે રોકું થવાનું. અને મારી વાતું કરે હો આ તમારી બેન છે ને, મારી ભાભી, એ ગામમાં નકરી વાતું કરે કે આ હજી વાંધો છે વાંધો છે, એટલે મારે લગ્ન ભલે હજી ન થયા હોય પણ નોખું થવું. જો મારી વાત સાંભળો, તમારે જે કરવું હોય એ કરો, હા પણ હું તમને બે હાથ જોડીને કહું છું કે આ વાતને અહીંયા પૂરી કરો, મારી બેનને હેરાન ન કરો. તું હાથ જોડ ને, ઉકારે કેવું છે હવે તો, ભલે પટલ થતો હોય. જો હું બે હાથ જોડું અને ત્રીજું છે ને માથું નમાવું કે હવે છે ને તું સમજી જા. જો અશોકભાઈ, હા મેં તમારી સામે હાથે જોડ્યા, હા પગે પડ્યો, પણ હવે છે ને હું મારા હાથને ખોલ નાખું છું. જો મહેરબાની કરીને કહું છું તું કે મારી બેનને હવે હેરાન ન કરતા, ઈ હેરાન નકર થાય. તમારી બેન છે ને રાતા પાણીએ રોહે, એટલું યાદ રાખજો. મારી બેનને હું ઓળખું છું બરોબર, અને તમને ઓળખું છું. તમે છે ને કાંઈ ન કરી શકો. બાકી તમારી બેન તો હેરાન થઈ જ ગઈ. હા તો તું પણ જોઈ લેજે હવે હા કે તારી બેનની કેવી હાલત કરું છું. જો મારી બેનની આંખમાં આહુડા આવશે ને હા તો તારી બેનની આંખમાં લોહીના આહુડા રોડાવી, યાદ રાખજે. આ ડાયટમાં બોલે એટલે મેં હું બોલો લેલી ઉપર ડાયટમાં બોલે છે. તમ તાર વાંધો લબડો તાતી ટાઈ લઈ કરી લેજે. ઓ હા તો જોઈ લઉં છું, હું પણ જોઈ લઉં છું કે તું મારી બેનને કેવી રીતે હેરાન કરશો. કેવી રીતે હેરાન કરું છું જોઈ લેજે. હાલ નીકળ, હાલ હાલ, જા તાર રસ્તો પકડ. લે લે, ઓહો હો, આન બરો તો જો લે, આમ જોવે. ઓય શું કરશો અહીં? હા પાણી ભરવું છે એટલે. આ તને મેં તારા બાપની ઘેર મોકલી હતી પૈસા લેવા, લાવી? નહીં, હું કામ નથી લાવી? બસ
કેમ બસ એટલે પૈસા લેવા મોકલી થયો તને એટલે પૈસા લઈને જ આવવાના આ એમને દોડી આવીને તો તારે જ ભોગવવાનું રહે. હો, પણ મારો શું વાક છે? વાથી ઓલા લોકો આમ કે તમે અહીંથી કયો. હા, બધાયની વચ્ચે મારે પીલાવાનું? હા, પીલાવવું પડશે, તારે જ પીલાવવું પડશે. તો જ છે ને આ તારા ભાઈનો ને તારી માનો રહ નીકળશે. આ તું પીલાય ને તો જ સમજાણી મારી વાત. જો હા, આટલા બધા રૂપિયા અહીંયા હું કેમ લઈ આવું? હા, તમે નાની અમથી થોડીક રકમ કીધી છે મને. લાખ રૂપિયા નાની જ રકમ કહેવાય, કારણ કે તારે છે ને આખી જિંદગી આ ઘરમાં રહેવાનું છે. એટલે લાખ રૂપિયા છે ને દીકરીના ભવિષ્યને સામે કાંઈ ન ગણાય. આ તારી માને ને તારા ભાઈને સમજવું જ પડે આ વાત. જો તમે આની પહેલા 2 વખત માગ્યા હતા તો મેં તમને લઈ આવી આપ્યા હતા, પણ હવે તો હદ થાય છે. હદ તો હવે થાહે જ્યારે હું તને છે ને બાવડું થોબીને તગેડી મેલે તારા બાપની ઘેરે. જો તમારે જે કાંઈ દુશ્મની હોય મારા માવતર હારે, તમે બેહીને વાત કરી શકો છો ને. આમ વારે ઘડીએ મને હું કામ હેરાન કરો છો? આ તને હેરાન કરવામાં છે ને મને બહુ મજા આવે હે, કારણ કે ફટકો અહીંયા વાગે ને દરદ ન્યા થાય. એટલે હું તને હેરાન કરું છું. આ તને સમજ પડે કે ન પડે, બાકી મને તો હંધી સમજ પડે છે કે આ તને જો આ શબ્દોના બાણ મારીશ ને તો જ ત્યાં ડંકા વાગશે. પણ મને શબ્દના બાણ મારવાથી શું ફાયદો છે? તમારે જે કઈ વાંધો હોય મારા ભાઈ હારે સીધી વાત કરી લ્યો ને. હા, અશોકભાઈ મને વારે ઘડીએ મેણા માર્યા રાખે છે, તમારે એને સમજાવવા જોઈએ અને તમે એને સાથ આપો છો. હા, સાથ આપું છું. આ તો અમે 2 ભાઈ હારા છીએ. અમારા મા બાપને એવા સંસ્કાર નથી કે આ છે ને બાયુ માણસ ઉપર હાથ ઉપાડીએ. આ તારા બાપની ઘેર નહીં જોતો, આ તારા બાપની ઘેર તો જો. આ તારો ભાઈ છે ને મારી બેન ઉપર હાથ હોતે ને ઉપાડે છે. આ સારું જ છે આ ઘરમાં તારે, તું કાંઈ દુઃખી ન કહેવા, કારણ કે અમે લોકો તારી ઉપર હાથ નથી ઉપાડતા. જો મારો હાથ જેદી ઉપડી જાહે ને તેથી આ 32 દાંતનું સોફ્ટું છે ને એક ઝાપટ ભેગું બહાર નીકળી જાય. એમ કરો ને, એના કરતાં મને મારી નાખો, એટલા રોજની ઝંઝટ પતે. મારી નાખવાથી છે ને એ લોકો 12 દી રોઈ લે ખાલી, પછી છે ને ભૂલી જાહે. એટલે હા, જો આવી ગયો મારો ભાઈ. આ તારી જ ખામી હતી, આ તું આવ્યો છો ને એટલે સારું થયું. તૈયાર થયા છે કે બહાર જવાના છે મેળા બેળામાં? ના રે ના, આમ જ તૈયાર થઈને કામ કરે છે ઘરમાં. હે પાપી, તમને જરી કઈ શરમ નથી આવતી? એક ને એક વાત કેટલીક વાર કેવી? અમારું ગળું સન રહી જાય છે. પણ હું તમને ક્યાં કહું છું કે આટલું બધું બોલો? હું તો કઈ તમને કહેતી નથી કે તમે મને મેણા ટોણા મારો. હા, તમે કારણ વગર તમે છે ને હેરાન કરો છો 2 ભાઈઓ. તમે છે ને પથ્થર દિલના છો, પીગળતા જ નથી. પથ્થર દિલની આ નથી, એની માં ને એનો ભાઈ છે. આ આપણી બેન ઉપર તો છે ને એ લોકો હાથ ઉપાડે છે, એટલો અત્યાચાર ગુજારે છે. તને ખબર છે? આપણે હારા છે કે આપણે હાથ નથી ઉપાડતા, કારણ કે આપણને આપણા મા બાપ એવા સંસ્કાર નથી દીધા. એ વાત હાચી, પણ છે ને તો આપણે છે ને સાનું મનું બેઠું ન રહેવાય. એ હાથ ઉપાડે ને તો આપણે છે ને ધોકો લેવાય. ધોકો તો હમણાં લઈ લો, પછી કડબડ ભાંગશે તો નકામો ખર્ચો આપણે જ થાય ને. એની કરતા એક કામ કરું તો હા, સમજો તો ખરા. આ મને ખબર વગરનું નવું લઈ આવી લાગે છે. આ જો ઉઘડી જાય ને બંધ થાય ને. 2 હાથ જોડવી. હવે સમજી જાવ, હવે સમજી જાવ. સમસ્યા નહીં, એમ નહીં સમજાય કા? આને તો સમજવાનું તો તમારે છે, મારે નહીં. હું સમજી ગયો છું, સમજી ગયો એટલે જ કહું છું તારે છે ને હવે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. જા નીકળ તારા બાપની પણ જો ઘરે. તમે સમજો તો કરે, આ ઘરમાંથી હું કામે મને કાઢો છો? જો મારો હાથ ઉપડી જાય ને એ પેલા આ ઘરમાંથી બહાર નીકળ. હાલ નીકળ, મારે કોઈ તારી જરૂર નથી. હાલ નીકળ. હવે એને ખબર પડશે. ગમે એટલો કચરો કાઢો, કચરો કદાચ શર્ટનું બટન ફાટ તૂટી ગયું, પછી પાછા મારા ઉપર જ રાડું નાખશે.
હવે આ હું નવો ખેલ ચાલુ કર્યો તમે? હા, તમને દેખાતો નથી બા કે હું અહીં હંજવારી કાઢતી હતી? દેખાતું તું ને, પણ શું છે, હંજવારી કાઢી ને સાવણી છે ને એ બાજુમાં મૂકી દેવાય છે. તો મને એમ કે હંજવારી નીકળી ગઈ છે તો ત્યાં પાણી રેડી દઉં. તો શું છે કે અહીંયા બરાબર પોતાય વાગી જાય ને, નહીતર હતું એનું એ. સોવો બા, તમે છે ને તમારી આડવડાઈ બંધ કરી દ્યો અને શાંતિથી રહ્યો અને રહેવા દ્યો કોકને ઘરમાં. હવે બહુ થયું તમારું આ બધું. આડોડાઈ આડોડાઈ હું કરું છું? હા, કે આડોડાઈ તો તમારી છે. દર વખતે હંધી વાતમાં જીબડો ચલાવવો જરૂરી છે? હા, હા, પોતા નથી, આ પોતા હરખા નથી વાગતા ને એટલે મારે પાણી. કાજલબા, આ થેલો લઈને હું કામ આવી છે? વાત શું છે? બોલ ને, પાછી કાં રડેસ? શું થયું? જમાઈએ મને કાઢી મૂકી છે કે તું પૈસા નથી લઈ આવી ને એટલે આ ઘરમાં તારે નથી રહેવાનું, તું વહી જા. વૈસા એમ કીધું? આ થેલા હાથે મારી દીકરીને મારા ઘરે મોકલી. કા તારા ભાઈઓ તો મારી દીકરીને બહુ વાંચવતા હતા ને, સુખના હિંડોળે ઝુલાવતા હતા ને. આ 1 લાખ રૂપિયાના ભિખારી છે તારા ભાઈ? બા, બોલવામાં ધ્યાન રાખજો. નક્કી તમારી દીકરીએ કંઈક ભૂલ કરી હશે તો જ મારો ભાઈ કાઢી મૂકે, નહીં જલપાબેન? ભાભી, મારી કાંઈ જ ભૂલ નથી. મારી દીકરીએ ભૂલ કરી? તો 70 વાર કીધું છે ને કે મારી સામે જીબડો ન ચલાવતી. બા, બહુ થયું હો. નહીતર હું કરી? હજુ તો તમારી દીકરી સામે જ આવી છે. હવે મને હેરાન કરશો ને તો હગડાનું પરિણામ સારું નહીં આવે. ઈ જ કહું છું કે આનું પરિણામ હવે સારું નહીં આવે. મારી દીકરી રીસામને ઘરે આવી ગઈ છે. હવે છે ને આ ઘર છોડીને હાલતી પકડ તારા ભાઈના ઘરે. હું શું કામ ને જાઉં? મારો ધણી મને કહે ને તો હું વહી જાય. અને પરણીને આ ઘરમાં આવી છું, કઈ ભાગીને નથી આવી. તો મારી દીકરી પાણીને તારા ઘરમાં ગઈ હતી, ભાગીને નથી ગઈ. સલ્પાબેન, હજુ કહું છું તમારા બાને સમજાવો, બાકી આનું પરિણામ બહુ ખરાબ આવશે. એવું ના બને કે મારો ભાઈ હાવ છૂટું જ આપી દે તમને. હા, છૂટું આપી દે. છૂટું તો મારો દીકરો તમને આપશે. છોડા બા, બા, બહુ થયું તમારું. હવે હવે જેમ તમને હાથ ઉપાડતા આવડે છે ને એમ મને પણ હાથ ઉપાડતા આવડે છે. હવે જા, હવે બહુ જોઈ તારા જેવી. હાથ ઉપાડીને તો બતાવ એટલે ખબર પડી જાય. સમજી? તમારા જેવા સંસ્કાર મારા નથી, બાકી મને પણ આવડે છે આ બધી વસ્તુ કરતા. હું કીધું તે? હા, આ ટીટોડી છો, જીબડો બહુ ચાલે છે. હવે છે ને મારી દીકરી તો થેલો લઈને આવી, તારે તો આ ઘરમાંથી વગર થેલે જવાનું છે. તારા ભાઈના ઘરે ₹1 લાખ માંગે છે ને એ ભિખારીઓ, તો એ ભિખારીની બેનને ભિખારીના ઘરે મોકલું ને એટલે ખબર પડે કે હું પરિણામ આવે. હા, મારો ભાઈ કઈ ભિખારી નથી. હા, એટલે એ શબ્દનો ઉપયોગ કરવાનો રહેવા દેશો. અને કદાચ તમે કપડાં નહીં આપો ને તો મારા ભાઈમાં તેવડ છે 50 જોડી કપડાં લઈ દેવાની મને. ત્રેવડ છે ને, નીકળ. બા, આ શું કરો? 1 મિનિટ, ચૂપ રહે તું. હું જે કરી રહીશું ને અંધુ બરાબર કરી રહીશું. નીકળ. નહીં જાઉં, મારો ધણી આવશે ને પછી જ જઈશ. તારા ધણીને તો હું હંધુ સમજાઈ દે. છોડો, નીકળ કહ્યું ને. છોડો મને. નીકળ. અને પાછી આ ઘરમાં પગ ના મૂકતી, સમજી? બસ મારો રાજ મૂકીને આવે ને એટલી વાર છે. એ તો તીંગ્યાઓ ના હા, રવાના કરી દીધી. મૂક્યા હોય ને બાપના ઘરે. બરાબર કર્યું બેટા. અહીંયા છે ને બહુ ઉછાળા લેતી હતી, કહેતી હતી મારો ધણી આવશે ને પછી જાહે. બહાર બેઠી હતી ને. હા, વગર લુગડે મૂકી આવ્યો ને, બરાબર કર્યું. એના ભાઈ માં ત્રેવડ છે, 50 જોડી લુગડા લઈ આપવાની. હવે ખાવા ખીચડી નથી, 50 જોડી કપડાં લઈ દીધો, એના બાપનું તળું લઈ દીધો તો. જો બા, આ તમારો હુકમ હોય ને એનું પહેલા પાલન થાય. આ મૂક્યા હોય ને બાપને ઘરે. અને ઓલો મોખરિયો, હા, એનો દેર, જલપાનો દેર, મારો હાળો નાનો, મો એકલો ચીબલી ખુએલી વી વી કરતો હતો. મને તો એમ છે ને 2 નાખી દઉં, મારી અમે લવારા કરતો હતો. અને ઓલો કુમાર મહેન્દ્ર, 2 ભાઈ કે અમારી બેન અમને ભારે નહીં પડે, તો મેં કીધું રાખો તમારે ઘરે ભારે ન પડે. તો મારી બેને મને ભારે નથી પડવાની. અહીંયા એની બેન વટ કરે, ત્યાં ભાઈઓ વટ કરે. આ બંનેને સમજણ નથી પડતી કે ઈ કરવા હું માંગે છે. હા, શું કહું ને રાજ, તો મને છે ને હવે છે ને બહુ એટલે બહુ ખરાબ લાગે છે. આ હામે લગન જ નહોતા કરવા. અરે ખરાબ ની ક્યાં વાત કરો છો?
આ આખો ઘાણુઓ દાજી ગયેલો છો, ઘરમાં કોઈ હારા નહીં, કાકા કુટુંબ બધા એક હરખા જ ભેગા થયા મારા બેટા, બધા વટ જ કર્યા કરે, હા ખોટે ખોટો વટ. કાંઈક હોય તો બરાબર છે. માણસ છે ને દુશ્મન હોય ને એની હારે આવું વર્તન ન કરે. જો આ જીજ્ઞા વહુને મારે વઢવું ન હોય, પણ દર વખતે એકની એક વાત કરે ને એકનું એક કામ કરે, પછી શું થાય? હા, એક જ કામ થાય ને એની હારે ઝઘડો થઈ જાય, અને પાછું જલપાને ત્યાં દુઃખી કરવી. એ બંને ભાઈઓ મળીને ત્યાં મારી દીકરીને દુઃખી કરે, અને અહીંયા એની બેન આપણને બેને દુઃખી કરે. જો તમે ચિંતા ન કરો, હવે તો બેન અહીંયા આવી ગઈ છે ને, હવે હું જોઉં છું કે એની બેનને કેટલી ખાંસવે છે. હે, આપણી બેનને ખોટે ખોટી હેરાન કરતા હતા, કાંઈ લેવા દેવા નતા, લાખ રૂપિયા માંગ્યા. આ તો આપણે હારા છીએ, આપણે પૈસા ન માંગ્યા. હે, બાકી પૈસા મેં 5 લાખ માંગ્યા હોત તો ક્યાંથી દેત? હે, એના ડોહાને ખોડું વેચવું પડે તેને. ખોવડું હોય, ખોવડું તો બેસે ને, એ રહે છે ઝૂંપડા જેવા ઘરમાં. હવે એટલે જ તો ઓલો મોખરીઓ માંઢો છે, કામમાં જે ગાબરું હોય તો દે ને ડોહી, કોઈ દે જ નહીં એને. હે, આખો દી આમાં માવા સોયલા કરે મારો બેટો. હા, મને તો એમ થશે કે ઘર કેમ હલાવે છે. અમે છે ને એ ટાઈમે, અરે મેં છે ને એ વખત મારી બુદ્ધિ દોડાઈ હોત ને તો મારી દીકરીને એ ઘરમાં આપીશ ન હોત. અરે તમે ને મારા બાપાએ ભૂલ જ પહેલા કરી, આ સામે સામું ગોઠવવાનું જ નહોતું. હે, તારા બાપા કહેતા હતા ને હારું છે, બહુ આવે છે ને દીકરી જાય છે. હા, અમાને આમાં પરણાવી દીધી. ક્યાં ખબર હતી કે આવી હાલત થાય? હા, એ ઉપર વહી જાય મારા બાપા, અને આ લપ આપણે પાળવાની રહી બધી. હવે સાચી વાત છે, હાવ સાચી વાત કીધી. તારા બાપા તો જતા રહ્યા, પણ પાછળ છે ને, હા, આ પ્રજાને મુક્ત્યા ગયા, દુઃખી કરે એવી. હવે જો મારી વાત સાંભળો, હવે તેડવા બેડવા જવાનું થતું નથી, અને બેનને મોકલવાનું થતી નથી. કર નાખો છૂટું એટલે વાત થાય પૂરી, તેલ લેવા જાય. આવી લપ રોજની કોણ પાળે? એ વાતે સાચી છે. હા, છૂટું જ કરવું છે ભલે, પણ રાજ, આ છૂટું કરવું બહુ સાજું નહીં થઈ જાય? કરો વાત. આ તમે ઢીલા પડી ગયા તમે? હે, એટલે ઢીલી એટલા માટે પડીશું કે દીકરી દીધી છે ને બહુ લાવીશું. જે પાણીએ મગ પલાળ્યા ને એ જ પાણીએ સડાવવાના છે. તો શું કરું? આ એક ભાવમાં બે ભાવ કરવા છે ને એ યોગ્ય નથી. એટલે મને એમ લાગે છે કે થોડો સમય આપો, અંધું સારું થઈ જાય. હા, સારું, તો એમ કરો તમે કયો એમ. બીજું તો હું થોડુંક ઠરવા દઈ, પછી જ વિચારીએ શું કરવું. હા, ઠરવા દઈએ. હવે ઠરે તો સારું, ન ઠરે તો પાછી આ ઉપાધિની ઉપાધિ છે. આમ જો, આ તમે છે ને પાછા આ છે ને દીકરીની હોળીમાં પાછા લાખ રૂપિયા દેવાનું સપના વિચારતા નહીં પાછા. નકર તમારી ભલી પૂછે, આ છોકરીની વાત આવે છે તો ઢીલા પડી જાય. હવે લાખ રૂપિયા આપી દઈ. મારે તારી યાર એક વાત કરવી છે. હું આ આગળ 2 વખત આ લોકોએ કર્યું હતું ને, એટલે માંગણી કરી હતી ને, તો મેં તારાથી છુપે 2 વાર રૂપિયા મોકલાવ્યા છે. હા, મને એટલે સમજાણું કે આ પૈસા કેમ માંગ્યા. હે, આ તમને બા એટલી બુદ્ધિ નથી હાલતી કે આપણે પૈસા દેવી, હે, તો એની છોડી અહીંયા છે તો આપણે માગી નહોતા આપતા. આ વાત મન ન કરાય. મને ખબર જ હતી કે તમે છે ને કાંઈક ને કાંઈક તો રમત કરી જ હોય. કેટલા પૈસા આપ્યા? એકવાર 50 ને એકવાર 75. હવા લાખ રૂપિયા આપી દીધા. મને એમ કે છોકરી દુઃખી ન થાય એટલે, અને મને ત્યારે એવું લાગતું હતું બહુ સારા માણસ છે. હવે જો સમાધાન થાય ને તો હવા લઈ ગયા છે ને એને 2.5 માગી તો સમાધાન કરવાનું થાય. સારું. હું સારું? અમે આપણી બેન અહીંયા છે, એ 5 માગશે તો ક્યાંથી દેહો? સારું. ઉષા ઘાસા વગીરના વહીવટ કરે પછી સોસવાનું રહે. આ છે ને કોકને આંગળી પકડવા દઈને તો હાથ પકડે, હાથ પકડવા દઈને તો કોક બધ ભરે. અડાય જ નહીં. આંગળી અડાવે તો પહેલા જ કાપી નાખવાનો હાથ, એટલે આંગળી જ ન પકડે આપણે. હવે પૂછ્યા વગર ભાઈ મને કઈ દીધું લીધું છે તો દેતા નહીં કઈ. હવે મને ઘસકાઈ. પૈસા તો શું કેવું, તમારા હારાની કેવા છે? હાવ પૈસા નો મોકલા. બંધ થા હવે તું. પૈસા મંગાઈને જ હેરાન થયા છે. આ તારી ભાભી ત્યાં વહી ગઈ, અને આ જો બેન અહીંયા આવી. ભાઈ હાલો જમવા જમી લો. 2 પાયું રંધાઈ ગયું છે. મારે નથી જમવું બેન, ભૂખ નથી મને. ભાઈ હું ભૂખ નથી. હા, જ્યારે તમને જમવા બોલાવું હું એવું તે દિવસને જોઉં છું કે તમે જમવા જ નથી આવતા. આ 2 બટકા છે ને બધાની હારે બેહીને ખાઈ લેવાય. કીધું તો ખરી, જમવાનું છે ને મન જ નથી થતું. એવું નથી કે તું ખાવાનું નથી સારું બનાવતી, તું બોલાવતી નથી, પ્રેમથી ખવડાવતી નથી, પણ આ જ્યારથી તારી ભાભી ગઈ છે ને, હાસું કહું ને તો ગળા હેઠે કોળિયો નથી ઉતરતો મારો. આટલો બધો હુકમ પણ પ્રેમ વરસાવો છો એમ? તું સૂપ ઉભો રહે ઘડીક વાર. અને બીજી વાત, તારા ભાભીનો છે ને કાંઈ વાંક નહોતો. બિચારી રોતી હતી તોય મેં એને ઘરની બહાર કાઢીને મૂકી. એટલે મારો જીવ બળે છે. ઠીક ભાઈ,
હા ભાભી નથી અને ભાભી ગયા છે એના પિયર એટલે કે રેહામને તમે કાઢી મૂક્યા એટલે તમારો જીવ બળે છે. એના ઉપરથી મને એટલી તો ખબર પડી ગઈ છે કે તમે ભાભીને હાસા દિલથી પ્રેમ કરો છો, હાસા દિલથી પોતાની માનો છો અને એની ખોટ પણ તમને બહુ મહેસૂસ થાય છે. પણ તારી હારે જે છું ને બેન એ ન થવું જોઈએ. એ એટલે મને જીવ બળે છે. એવું નથી કે તારી ભાભી હોઈ ગઈ એટલે જીવ બળે છે. આ તું આપણા ઘરે આવી ને એના લીધે મારો જીવ બળે છે. હા શું કહું ને તો આમાં બીજા કોઈનો વાંક નથી, મારો જ વાંક છે બેન, મારો જ વાંક છે. ના ભાઈ, આમાં તમારો પણ વાંક નથી, વાંક મારો જ છે. હું કદાચ મારા હાહુ હામું ના બોલી હોત તો આ પ્રશ્ન જ ન આવત ને, તો મારા હાહુ કે મારા ધણી મારા ઉપર હાથ ન ઉપાડત. હું હમણાં ગામમાં ગયો તો ને તો બધા કેવી વાતો કરતા હતા ખબર છે, નકર કોઈ મારી હામું બોલે નહીં. ઈ કે આ હામા હામું કર્યું તું, હા તારી ભાભી ન્યા ને તારી બેન આયા એવું છું ને. પણ મને અત્યારે ખબર પડી કે આવું કોઈ દી ન કરાય. હા પૈસાનું હું જ કહેતો, ભાઈને હું જ ચડાવતો. હા વાંધો નહીં હશો, તારો કાંઈ વાંક નથી. આ જે નસીબમાં લખ્યું હોય ને એ થઈને જ રહે. જોવો ભાઈ, તમે ઉપાધિ કરો માં, હા ભૂલ મેં કરી છે ને તો આને સુધારીશ પણ હું. હા ભાઈ, હું સાચું કહું છું. કદાચ મારા માફી માંગવાથી ભાઈનું ઘર અને ભાઈની જિંદગી બસી જતી હોય તેમાં હું કઈ નીચા બાપની નહીં થઈ જાઉં. પણ તારે હું કામ માફી માંગવાની બેન? આ તારી ઉપર એ લોકો હાથ ઉપાડે છે. આ મેં તારી ભાભી ઉપર કોઈ દી હાથ નથી ઉપાડ્યો. એક હાથે ક્યારેય તાલી નથી વાળતી. તાલી પાડવા માટે હંમેશા બે હાથનો ઉપયોગ કરવો પડે છે. મારા હાહુ અને રાસ મને કંઈ પણ બોલતા ને તો હું હામો એનો જવાબ દેતી, અને હામો જવાબ આપું ને એ લોકોને ગમતું નથી એટલે એ લોકો મારા ઉપર હાથ ઉપાડતા. આમાં વાક એનો એકનો નથી, બેયનો વાક હોય છે. હા ભાઈ, મને તો બેન મારો જ વાંક લાગે છે. આ મારા સ્વાર્થની કારણે છે ને આ બધું થયું છે. હો હું છે ને અભાગ્યો ભાઈ કહેવાઉં કે મારા કારણે તારે પાછું આવવું પડ્યું. ના ભાઈ, તમારો કોઈ જાતનો વાક નથી. આ હંધો વાક મારો છે. મેં કીધું ને એ દિવસે મેં ભાઈને આવીને બધી વાત ન કરી હોત અને ભાઈને છોડાવ્યા ન હોત તો આ કઈ ન થાત ને. ભાઈ તમે મારી હારે હાલો, આપણે મારા હાહુ પાસે જઈએ અને માફી માંગીએ અને આપણા બેયના ઘર બસાવી લઈએ. હજી મોડું નથી થયું, આપણી પાસે વખત છે. તમે જાઓ, કારણ કે હું તો છે ને મારા ભાભીને મોઢું નહીં દેખાડી શકું. તમે જાઓ તમ તારે. અને જો ભાભીને લીધા વગર નહીં આવતા હો, નકર હું કોઈ દી ખાય નહીં. જલ્દી તમે આવો ને પછી જ હું ખાય. હા બોલો બોલો, હું પધાર્યા? જુઓ, હું જોવો બોલો, હું જોઈ? થોડુંક કામ હતું અને વાત કરવાની હતી એટલે. બહુ વાત કરી અત્યારે લગી, લગન છે ને તે દુના. હવે કાંઈક વાત નથી કરી, નીકળો હાલો. અરે ઊભો રે ને, આવ્યા છે વાત ન સાંભળતો કાંઈ નહીં. નીકળો હાલો એટલે હું. જલપા, ઈ જલપા, એને હું કામ બોલાવો? શું કામ છે? શાંતિ રાખી. હા ખોટી ઉપાધિ હું કરસ? થોડી વાર શાંતિ તો રાખ. જો જે હતું અને જે થઈ ગયું એ હંધી વાત આપણે બધા જાણીએ છીએ. કાંઈ જાણવું નથી. આ છે ને છૂટાછેડાની તૈયારી કરો હાલો. આ કાંઈ કરવા ધંધા નથી થતા હો. આ રોજની લપ મારે નથી જોતી. હાલો છૂટાછેડાની કાગળ તૈયાર કરો. તમે વાત તો અમારી સાંભળો પહેલા. હા બોલો, સાંભળી લઈ હાલો. હું કહેવા માંગો છો જે કહેવું હોય ને એ ખુલ્લા મને કહી દો એટલે છે ને વાત પતે. તમે છૂટું કરવા માંગતો હોય તો હું કાંઈ જોડવા નથી આવ્યો, હું છૂટું કરી નાખી. ના ભાઈ, છૂટું નથી કરવું. લે હા, હું પણ એ જ કહું છું કે છૂટું ના કરીએ તો વધારે સારું છે. હા, બે ખોયડાની ખાનદાનીની આબરૂ જાહે અને બે દીકરીઓની બદનામી થાય એ પણ નોખી. સો રાજ, આ છૂટા છેડાવાળી વાત તો છે ને મને મંજૂર નથી. મેં તને તે દી કીધું તું ને, આ એક ભાવમાં બે ભાવ કરવા પડે ને એવા કામ આપણે નથી કરવા. જો કુમાર, તમે મારી દીકરી પાસે વારે ઘડીએ રૂપિયા મંગાવ્યા છે અને મેં મોકલ્યા છે મારા દીકરાની જાણ બાર. જીજ્ઞા બહુ, તમને એ નથી ખબર. તમારા ભાઈને આગળ છે ને મેં 1.25 લાખ રૂપિયા મોકલ્યા છે. એકવાર 50,000 ને એકવાર 75,000. પણ મેં ક્યારે તમને બતાવ્યું નથી.
આ તમે વારે ઘડીએ મારી ઉપર વટ જઈ અને મન ફાવે એવું બોલતા હતા ને એટલે મારે રોજ ઘરમાં ઝઘડા થતા હતા. આ મારો સ્વભાવ છે ને આવો છે નહીં, પણ તમારી હારે રહી રહીને મારો એવો સ્વભાવ થઈ ગયો. મેં પૈસા જરૂર માંગ્યા છે, પણ વધારે પડતી જરૂર હોય ને એટલે માંગ્યા છે. અને જલપાને અહીંયા મોકલવાનું એક જ કારણ હતું કે તમે મારી બેન ઉપર હાથ ઉપાડતા હતા ને, તમે ને કુમાર, એટલે બીજું કોઈ કારણ નહોતું. જોવો ભાઈ, આપણે અહીં ઝઘડો કરવા કે એકાબીજાની ભૂલને ગણાવવા નથી આવ્યા. આપણે અહીંયા સમાધાન કરવા આવ્યા છીએ. જો તમને કદાચ એવું જ હોય ને કે મારો વાંક હતો તો હું તમારા બંને પાસે માફી માગી લઉં છું, બે હાથ છોડીને. હું તો એટલું જ કહું છું કે જો છૂટું ના કરીએ ને તો સારું, પણ બા સાચું કહું ને તો વગર કારણે તમે મને બોલતા હતા ને એટલા માટે મારાથી સહન નહોતું થતું, અને એટલે તમારા મા દીકરાને બેની હામી થતી હતી. અને તમે તો મારા ઘરવાળા હતા, અને તમે તો મારા ઘરવાળા હતા. હા, આખી દુનિયાને મૂકીને તમારી પાસે આવી હતી હું, અને તમે જ મારી વિરુદ્ધમાં થઈ જાઓ. કે કઈ બાયડી એવી હોય કે પોતાનો પતિ વગર વાક્ય અપમાન કરે અને બાયડી સહન કરે? અને તમે તો કહેતા હતા ને કે તારા બાપ નહીં તો ભિખારી છે, તારા ભાઈ નહીં. ને હમણાં તો તમે એમ કીધું કે મારે પૈસાની જરૂર હતી એટલે મગાવતા હતા. હવે ભિખારી કોણ છે, તમે કેમ મારો ભાઈ? જોવો જલપા ભાભી, જૂની વાત ઉકેડતું ને તો પાણીમાંથી પૂડા જ નીકળે. હા, કાદવ તમે ગમે એટલો, હા ગટર તમે ગમે એટલી ખોદો ને તો એમાંથી કીચડ જ નીકળે, બીજું કાંઈ ના નીકળે. એટલે હું તો એટલું જ કહું છું કે બે પરિવારના જૂની વાતને ભૂલી અને નવી જિંદગીની શરૂઆત કરીએ. અને હંધુ જે થઈ ગયું છે ને એ ભૂલી જવામાં જ મજા છે. મેં તારી ઉપર હાથ કોઈ દી નથી ઉપાડ્યો જલપા, પણ પૂછી લે તારા ભાઈને, એકે દિવસ ખાલી ગયો છે મારી બેન ઉપર હાથ ઉપાડ્યા વગર? જો તાળી છે ને બે હાથે વાગે, એક હાથે ન વાગે. આ તમારી બેન પણ આમો જવાબ દેતી હતી, અને મને કામ નહોતું ગમતું તો ડાયરેક્ટ મને કામ નહોતું ગમતું તો સીધા મોઢે કહી દેતી હતી કે તમે કરી લો, મારે નથી કરવું. એટલે છે ને આમાં તમે મારા દીકરાને કે મને દોષ ન દઈ શકો, અને માન્યું કે મારા દીકરાને મેં હાથ ચાલાકી કરી બહુ હારે. પણ ક્યારે? જ્યારે સામો જવાબ મળ્યો ત્યારે ને. મારી દીકરીએ તમારી સામે તો ક્યારે જવાબ નથી દીધો ને. જો મારી વાત સાંભળો, હા છે ને કોઈ પણ દીકરો એની માનું અપમાન થાય ને સહન ન કરીએ. હા, તમારી બેના ઘરની વહુ થઈને આવી તો વહુની પણ એક મર્યાદા હોય. ઘણી સામે કેમ બોલવું ને કેમ ન બોલવું ને એનું એને ભાન હોવું જોઈએ. કદાચ મારી બેને એ મર્યાદા નહીં વટાવી હોય પણ તમારી બેને વટાવી દીધી એટલે હાથ ઉપડી ગયો. પણ હાથ ઉપાડવો એ વાતનું નિરાકરણ થોડી છે. ભાઈ શાંતિથી વાતો કરો, રાડું નાખીને વાતો કરવાથી કોઈ મતલબ નથી. કોણ રાડું નાખે છે બેન? હું પણ પ્રેમથી જ વાત કરું છું ને. હું અહીંયા વાત બગાડવા થોડી આવ્યો છું તારી યાર. જો મારી વાત સાંભળો, તમે લોકો વાત સુધારવા જ આવ્યા હોય ને તો એક વસ્તુનો ખ્યાલ રાખજો કે આજ પછી જે પરિસ્થિતિ સર્જાણી છે ને એ ફરીવાર ન સર્જાય એનું ખાસ ધ્યાન રાખજો. બસ, મારે બીજું કંઈ નથી કહેવું. અમે પણ શાંતિ ઈચ્છીએ છીએ, અમારે પણ ઘરમાં ઝઘડા નથી જોતા. હા, અને આપણે તો સામે સામે સપન થયેલા છે, એટલે બંને પક્ષોએ બહુ ધ્યાનથી રહેવું પડે. અને 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે મારે આ ઘરમાં બીજી વહુ નથી લાવી, અને મારી દીકરીનું મારે બીજું ઘર નથી કરાવવું. એટલે કુમાર, આવ્યા છો ને તો તમારી બેનને મૂકતા જાઓ અને બાયડીને સાથે લેતા જાઓ. ચાલો, સન્માનની તૈયારી કરો. ઝીગના વહુ જલપા, જાઓ.